અમુક વસ્તુ નથી મળતી કે કંઈક વસ્તુ હોય કે પછી કોઈ પણ એવી સિચ્યુએશનમાં હેન્ડલ ન કરી શકે ને તો લોકો તરત છે ને એક પેલો ઓપ્શન યુઝ કરી લે કે બસ જીવન ટૂંકાવી દઉં. એટલે મને પણ એવો વિચાર આવ્યો હતો. હું એટલો પેનિક થઈ ગયો અંદરથી, કારણ કે જવાબદાર વ્યક્તિ હું એક જ હતો ને કમાવનારે હું એક હતો. સાચી સમજણ કેટલા વર્ષે આવી કે ઓકે દુનિયા આ છે ને આમ જ જીવવું પડશે. પણ હંમેશા જીવનમાં કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને તો અનુભવ જરૂરી છે. તે પહેલો વિચાર ક્યારે ફૂટ્યો હતો બિઝનેસ? આ જેટલી મારી કંપનીને જે મેં સ્થાપિત કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ મારું કેમ નથી? મારો સર્વિસ બિઝનેસ છે. તો આવું કોઈ પણ મોટો બિઝનેસ ઊભો કરવા માટે નોકરી કરવું બહુ જરૂરી હોય છે શરૂઆતમાં. મારો જે સ્ટાફ છે ને એ મારી કંપનીનો 17% પાર્ટનર છે. મારા હું કદાચ ગમે એટલા કરોડો રૂપિયા કમાઉં ને તો 17% તો હાલમાં પણ તો એ લોકોને એની પાર્ટનરશિપ મળે છે, ખાલી સેલેરી નથી મળતી. અમારા માટે એટલે ભગવાનને અમે એટલે પ્રાર્થના કરીએ વારંવાર કે અમને આ નિમિત્ત બનાવી રાખજો, કારણ કે આ સ્ટેટસ ઉપર તમને બહુ બધું જાણવા મળે છે કે જ્યારે તમારી પાસે કાંઈ નથી હોતું, કાં તો કમાતા નથી, કાં તો કાંઈ નથી હોતું, એટલે આપણાને આપણા પરિવારના લોકોમાં પણ ભાવતું જમવાનું નથી બનતું. ખાસ કરીને મેં થોડા સમય પહેલા છે ને અહીંયા મોટા વરાછામાં એક બેનર જોયું હતું. પેલું ટૂંક સમયમાં મગજ ભાડે મળશે. શું હતું આ વિચાર પાછળનું? શું પ્લાનિંગ શું હતું? નમસ્કાર, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે આ પ્લેટફોર્મ ઉપર એવા વ્યક્તિત્વને લાવતા હોઈએ છીએ કે જેમના જીવનમાંથી આપણને બધાને ઘણું બધું જાણવા અને શીખવા મળતું હોય છે. એવી જ રીતના ફરી એકવાર અમે આ પ્લેટફોર્મ ઉપર એક એવા વ્યક્તિને લાવ્યા છીએ જેમના જીવનમાંથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળશે. ખાસ કરીને રિયલ થિંક, વિચારો ઉપર, કોન્ફિડન્સ ઉપર અને તમારી એનર્જી કેવી હોવી જોઈએ. રિયલ થિંકથી લઈને રિયલ એસ્ટેટ બિઝનેસ સુધીની સફર વિશેની વાતો આજે આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. આજે આપણી સાથે ઉપસ્થિત છે સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ઓનર, વન એન્ડ ઓનલી ઉમેશભાઈ પટેલ. તો મિત્રો, અમારી આપ સૌને દિલથી એક જ વિનંતી છે કે આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને ઘણી બધી મજા આવશે. આભાર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કેમ છો ઉમેશભાઈ? બસ એકદમ મજામાં. એક સમયની દિવાળી અને હાલમાં પ્રેઝન્ટ બેઠા છો આ દિવાળીનો સમય, કેટલો આમ તફાવત લાગે છે? થોડો બહુ તફાવત, ઘણો તફાવત છે. અમે નાના હતા ત્યારે દેહમાં એક તગારું હોય ને તગારાની અંદર ફટાકડા બધા ભેગા થયા હોય અને એ લવિંગિયા ફટાકડા ફોડવાની જે મજા આવતી ને એ અત્યારે કદાચ લાખ રૂપિયાના તે રોકેટો લાવો ને તો એ મજા નથી આવતી. એ અલગ વસ્તુ હતી. એ દિવાળી ને આ દિવાળીમાં બહુ ફરક છે. માણસો આટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે ટાઈમ જ નથી મળતો. મેન વાત આ છે. અને પૈસા કમાવામાં વ્યસ્ત થયા છે કે જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત થયા છે કે શું છે એ નથી ખબર પડતી. પણ એ બધું વ્યસ્ત થઈ ગયા. પહેલાની જે દિવાળી હતી ને એ દિવાળી તો હવે નથી ભેગી થતું જેવું છે. એ થોડાક આપણે પાછળ વહી જઈએ. ચાલો, ચોક્કસ. તો એ ગામડાના કયા મિત્રો યાદ આવે કે જેની સાથે આમ મન મૂકીને તમે રખડ્યા હોય, ફર્યા હોય? નહીં, હું સાચું કહું ને તો કદાચ બહુ બધા પૈસા હું કમાઈ લઉં ને ભગવાન પાસે કંઈક એવી બારી હોય ને તો બાળપણ પાછું મળતું હોય ને તો બધા જ પૈસા એમને આપી દીધા. કારણ કે મારી એક જ અફસોસ છે જીવનનો, દુનિયાનો, કે રૂપિયા કદાચ ગમે એટલા કમાઈ લેશું, બાળપણ પાછું આવશે નહીં. અને હું સાચું કહું ને તો તમે પૂછ્યું ખરા મને, પણ મને મારા બાળપણનો એક પણ કિસ્સો યાદ નથી. મારો કોઈ મિત્ર કઈ રીતે હતું, કેમ હતું, કારણ કે 13 વર્ષની ઉંમરથી કમાવા લાગી ગયા હતા, કારણ કે મારા ફાધર 13 વર્ષથી મિસિંગ હતા. એટલે તો મેં મારું બાળપણ છે ને એ મને ખબર જ નથી, હજી યાદ નથી. હા, ગામડાનું એ પૈડું, લાકડી, પછી માચીસોના પત્તા, આવું બધું યાદ છે. પછી ગિલ્લી દંડા રમતા, પછી લગ્ગીઓ, હજી ડબ્બો ભર્યો છે. આ બધા મારા મિત્રો હતા. ફેવરિટ લગ્ગીઓનો જે ડબ્બો ભર્યો, ફેવરિટ ખબર, દાણિયા. અને આપણને એમ લાગતું કે આને મારો ને તો સામે શોટ લાગે, સમજ્યા? પણ એવું કંઈ હોતું નહીં. પણ નાના હતા ને ત્યારે એવું થતું કે જે આ દાણી છે ને આનથી તો બધું તૂટી જાય, એની જેવું છે. અને એ શોટ લાગી જતો ત્યારે કેટલો વિશ્વાસ આવે દાણિયા ઉપર. એ પછી આપણો ફેવરિટ થઈ જતો. એ હંમેશા એ આપણી પાસે રાખતા, એમ એની જેવું છે. પણ બાળપણ પાછું ન આવે. એટલે મને મારું બાળપણ નથી એટલું બધું યાદ, કારણ કે 13 વર્ષથી કમાવા પાછળ લાગી ગયા ને તો ઘણો બધો અફસોસ છે, એની જેવું છે. અને હવે પાછું આવે એમ નથી, એની જેવું છે. તો એવું બનતું હોય છે ખરા ને કે ક્યારેક
અમુક સમયની એવી જવાબદારી તમારું બાળપણ છીનવી લેતું હોય છે? હા હા, 100%ની વાત છે, 100%ની વાત છે. કારણ કે કેવું હોય ખબર, કે ભગવાન જ્યારે વિધાતા જ્યારે લેખ લખતા હોય ને ત્યારે ઘણા લોકો હોય તો કિસ્મત જાતે લઈને આવે, ઘણા લોકો એને જાતે લખવાની હોય. તો આપણે એવું સમજીએ છીએ કે આપણે જાતે લખવાની હતી એટલે આપણું બાળપણ થોડુંક છૂટી ગયું. અને હવે આપણું બાળપણ નથી તો મારા બાળકો છે એનું બાળપણ બહુ સારી રીતે, જેટલી વસ્તુ મેં મિસ કરી છે એ બધી જ વસ્તુ હું એમને ફૂલફિલ કરું છું, કે કાલે ઉઠીને એને એવું ન કહેવું પડે કે મને મારું બાળપણ યાદ નથી એમ. તો બધું જ મારા બાળકોમાં અત્યારે હું રેડું છું. મેં ઉમેશભાઈ આમ જોતા ઘણા એવા પુરુષો પાસે આ વાત મેં સાંભળી છે કે જે અમારું બાળપણ ગયું છે ને એવું અમારા બાળકનું બાળપણ ના જવું. ના હા, એ 100% એવું જ હોવું જોઈએ, એવું જ હોવું જોઈએ. અને કેવું છે કે મારા ફાધર હતા એ તો પરિસ્થિતિ બહુ વીક હતી, એટલે કોઈ દિવસ એમને તો સાયકલ લઈ એટલું નહોતી જોઈ, કે કારણ કે પરિસ્થિતિ વીક હતી એટલે બિચારા ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં, અમારું ભણતર આ તે બધું પૂરું કરવામાં, ભાડા ભરવાના હોય બધું પૂરું કરવામાં કાંઈ ભેગું ન થયું. એટલે હંમેશા હું કોઈ દિવસ એવું તો કહી જ ન શકું. એને જે જીવન મને આપ્યું એ બહુ સારું આપ્યું, ને બહુ જીવન કરતાંય સંસ્કાર અને મને જે ઘડ્યો ને એ બહુ મજબૂત ઘડ્યો. કારણ કે જ્યારે પરિસ્થિતિઓ 13 વર્ષની ઉંમર હોય ત્યારે તો આપણે રમવાની ઉંમર હોય એટલે આપણને એવું ખબર ન હોય, પણ 13 વર્ષે તે અડધો દિવસ હું સ્કૂલે જતો, સવાર પાળી હતી, અને બપોરે 2 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી હું ડાયમંડમાં શીખવા જતો. ત્યારે જે મારા પપ્પાએ મને જે ધક્કો માર્યો, અને સમાજની દ્રષ્ટિએ કે જા આ દુનિયા ખુલ્લી છે, તને જે શીખાય એ શીખી લે, અને જેટલું કમાય એ કમાઈ લે, તો હું હા ખુલ્લી કિતાબ, તમને જે મજા આવે એ કરો. એટલે એ હું મારા ફાધરને થેન્ક્સ કહીશ કે એ ઉંમરે, નહીંતર જો એ ઉંમરે બીજા લોકોની જેમ કદાચ જો હું રમતમાં કે કદાચ હું ટાઈમપાસ કરવામાં મારું જીવન વ્યર્થ કર્યું હોત તો કદાચ હું અહીંયા સુધી ન પહોંચ્યો હોત. એવું છે. આ આપણે સમયની જ વાત કરીએ છીએ તો ઘરમાં આમ કેટલા સદસ્ય ત્યારે હતા? અત્યારે હું, મારા મમ્મી, મારા વાઈફ છે ને 2 મારા ચાઇલ્ડ છે. અને એ સમયમાં જ્યારે આ તમારી પરિસ્થિતિ હતી એ સમયમાં હું, મારો ભાઈ અને મમ્મી પપ્પા અમે 4 જણા હતા. હા, ત્યારે કેવું આમ ફીલ કેવું થતું હતું કે આ જવાબદારી એક આવી ગઈ છે માથે, અને નિભાવવાની જ છે, સવારમાં સ્કૂલ, બપોર પછી કામે જવાનું? એમાં એવું હતું કે પહેલેથી મને એવું રહ્યું છે કે જીવનની અંદર સૌથી મોટામાં મોટું જો મોટિવેશન હોય ને તો ગરીબી છે. ગરીબી તમને જે શીખવાડે ને એ આ દુનિયાની અંદર, આ જગતમાં કંઈ શીખવાડી નથી શકતું. તો ત્યારની જે ગરીબી હતી ને ત્યારે જ આપણે એ નિશ્ચય કર્યો હતો, ને ત્યારે જ આપણે મગજની અંદર એક ગોલ ફિક્સ કરી લીધો હતો કે આંખ બંધ કરીને ખોલો ને વસ્તુ સામે જે હોય ને એ ખરીદાવવી પડે આપણાથી. આજે હજુ એમાં 10-20% આપણે અચીવમેન્ટ કર્યું છે, હજુ ઘણું બાકી છે આગળ વધવાનું. તો એ જે સમય જોયો હતો ને ત્યારે એ સમયથી આ સમય સુધી પહોંચવામાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, પણ ત્યારનો સમય હું તો કહું તો બહુ સારો હતો આજ કરતાં. એટલે એક વસ્તુ આપણે એવું કહી શકાય કે અત્યારના સમયમાં કેવું છે ઉમેશભાઈ કે ક્યારેક અમુક વસ્તુ નથી મળતી, કે કંઈક વસ્તુ હોય કે પછી કોઈ પણ એવી સિચ્યુએશનમાં હેન્ડલ ન કરી શકે ને તો લોકો તરત છે ને એક પેલો ઓપ્શન યુઝ કરી લે છે કે બસ જીવન ટૂંકાવી દો. યસ એ તો પેશન કેમ વહી ગયું છે એ થોડું કહો ને પ્લીઝ. ભગવાને 84 લાખ યોની પછી આપણને માનવ અવતાર બનાવ્યા હોય, અને જે છે એ બધું એનું છે. આ પવન આવે છે, આ જેટલું પણ છે આ બધું સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે, એની વગર પાંદડું હલવાનું નથી. સમજો, આજે હું તો એવું વિચારું છું કે જેટલું મારી પાસે છે એ બધી ભગવાનની દેન છે, મારું કાંઈ નથી, હું તો એક નિમિત્ત છું. અને જો કદાચ મારી પાસેથી આ બધું જ છીનવાઈ જાય ને તો એ ભગવાનનું હતું, એ લઈ ગયા પાછું, એમાં હું ત્યાં દુઃખ કરવાનું. અને જે લોકો જીવન ટૂંકાવે છે ને એને તો હું સાચું કહું ને તો દુનિયાની અંદર ભગવાને જ્યારે તમને માનવ બનાવ્યો હોય ને તો 5 માણસોને જીવતા શીખવાડો, ખુદનું જીવન શું ટૂંકાવવાનું. અને કદાચ કોઈકને દુઃખ હોય કે કદાચ કોઈક વ્યક્તિ એવો તમારી પાસે આવે છે તો તમે એને એવી સલાહ આપો કે અલા યાર આ ક્યાં તારું હતું જ તે કે જે વયું ગયું, અને કાં તારે જોતું છે, જેમ કે આજે મારું એવું કેવું છે કે મારે આ વસ્તુને પામવી છે અને નથી મળતી, તેમાં શું વાંધો છે? એમ નામ આવ્યા હતા, કાંઈ નહોતા, હવે કપડાંય નહોતા, અને કપડાં વગર જ જવાનું છે, તો એમાં પછી એમાં કાંઈ એવું હોય નહીં ને. જો જીવન ટૂંકાવવું, હું તો કહું ને તો આજનો જનરેશનની અંદર આવું બધું બહુ શોર્ટકટ થઈ ગયા છે કે લોકોને, પણ પરિસ્થિતિ એનાથી સુધરતી નથી, પરિસ્થિતિ એનાથી બગડે છે. આપણા ફેમિલીની અંદર જેટલા પણ સભ્યો હોઈએ અને એમાંથી જો કોઈ પણ વ્યક્તિને કંઈક જોતું હોય ને એ નથી મળતું અને જો એ આનું જીવન ટૂંકાવે છે તો પાછળના જે વ્યક્તિઓ હેરાન થાય છે ને એ હું તમને કહું છું ને તો કદાચ તમારી જીવતાની પરિસ્થિતિ કરતાં પણ વધારે હેરાન થાય છે. એની કરતાં જો તમે જીવન ન ટૂંકાવ્યું હોય અને કંઈક એના સોલ્યુશનો હોય, ભગવાન છે ને જ્યારે દુઃખ આપે ને ત્યારે મને એટલી ખબર પડે કે સુખ તમારી રાહ જોઈ રહ્યું હોય. થોડોક સમય જો વીતી જાય ને તો આ બધી જ વસ્તુઓ પાર પડી જાય છે. ઘણીવાર મારી સાથે એવું બન્યું હતું,
અમે એક ફ્લેટ લીધો હતો ને ફ્લેટ લઈને સમાજની અંદર દેખાડવું હતું કે આપણે ઘરનું મકાન છે, પટેલના દીકરા છીએ તો ઘરનું મકાન હોય તો મેરેજ થાય ને એવું બધું ચાલતું હોય સમાજમાં. તો અમે લીધું એટલે મારા મેરેજે થઈ ગયા. મેરેજ થઈ ગયા અને ડાઉન પેમેન્ટ ભર્યું. 6 મહિના પછી EMI ભરવાના આપણી પાસે પૈસા નહોતા. 30 લાખ રૂપિયાની લોન હતી એટલે EMI ભરવાના પૈસા નહોતા એટલે એક EMI બાઉન્સ થયો, બીજો EMI બાઉન્સ થયો, ત્રીજો EMI બાઉન્સ થયો. હું એટલો પેનિક થઈ ગયો અંદરથી, કારણ કે જવાબદાર વ્યક્તિ હું એક જ હતો ને કમાવનારે હું એક હતો. બેંકવાળા છે એમ કે તમારા મકાનને સીલ મારી દેશું. મારા મમ્મીને એમ થાય કે આપણું પહેલું ઘર છે, સીલ લાગી જશે તો સમાજમાં બદનામી થશે, આ તે બધું. એટલે મને પણ એવો વિચાર આવ્યો હતો કે ચલો આપણે આવું કરીએ, જે તમે જે સવાલ મને પૂછ્યો એવું, ચલો આપણે આવું કરીએ. પણ મહાદેવને હું ઘણો માનું છું એટલે મહાદેવના મંદિરે જઈને શિવલિંગ પાસે જઈને 1 કલાક 1.5 કલાક સુધી હું રડ્યો. ઘણો રેડો. એ 1.5 કલાક પછી રડ્યા પછી ત્યાંથી હું મંદિરમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને પછી પરિસ્થિતિને હું સમજ્યો કે કદાચ સીલ લાગી જાય તો કાંઈ નહીં, આજે નહીં તો કાલે આના કરતાંય સારું લેશું. એટલે પરિસ્થિતિને તમે ટોટલ એક્સેપ્ટ કરી 100%. હું તમને કહું ને કે મારી ઉપર આ દુનિયાના સૌથી મોટામાં મોટા દુઃખોના પહાડો તૂટે ને તો હું આમ જ છું. હસતા જ રહ્યો. હસતા મને કહ્યું, કારણ કે હું લગભગ છે ને 10 વાર ફેલ થઈને એમાંથી બહાર નીકળી ગયો છું. એટલે હવે આપણે છે ને પથ્થરના થઈ ગયા છીએ. હવે રડવું આવે પણ આંસુ ન નીકળે એની જેવું છે. એટલે પછી પરિસ્થિતિને કરીને પછી મેં એવું વિચાર કર્યો કે આપણે એમ કરીએ, પ્રોપર્ટીને વેચી નાખીએ. માર્કેટિંગ આપણને આવડતું નહોતું એટલે સૌથી પહેલું મેં ફેસબુક માર્કેટ પ્લેસની અંદર ફ્લેટ મૂક્યો. ફ્લેટ મૂકીને 4-5 દિવસ થયા એટલે ઇન્ક્વાયરીઓ આવી એટલે એક બ્રાહ્મણ છે જોશી કરીને, એમને મારો એ ફ્લેટ પરચેસ કર્યો હતો. જેટલી લોન ભરવાની હતી એટલા જ પૈસામાં આપણે ફ્લેટ વેચી નાખ્યો. ફર્નિચરના કે આ તે બધું 15 લાખ રૂપિયાનો લોસ કર્યો. ફર્નિચર આ તે 6 મહિના જેમાં રહ્યા હતા, લોસ કરીને વેચી નાખ્યો. આજે હું જે ઘરમાં રહું છું એ 7 કરોડ રૂપિયાનો બંગલો છે. એ ફ્લેટ 30 લાખનો હતો. એટલે જો હું તે દિવસે પરિસ્થિતિને વીક સમજીને મારા જીવનને ટૂંકાવા તરફ ચાલો ગયો હોત તો આજે હું આ 7 કરોડના બંગલાને અનુભૂતિ ન કરી શકે. આ અનુભવ શું છે એટલે એવા તો 10, 15, 20 ફેલ્યુઅર આવી ગયા એટલે એનાથી મને કોઈ ફરક નથી. એટલે આ છે ને મેં કોઈક જગ્યાએ એક એવી વાત મેં સાંભળી હતી કે અમુક એવા સમયના એવા ખરાબ વિચાર તમને જો આવતા હોય ને તો ત્યારે સમજી લેવું કે એ સમય છે ને એ પિક્ચરનો ઇન્ટરવલ છે. યસ, સાચી મજા તો ઇન્ટરવલ પછી આવે, એની પછી જ આવે. અને ભગવાન બધાને સર્વસંપન્ન નથી બનાવતો અને બધાને બધું આપી પણ નથી દેતો. કંઈક તમારે જોતું હોય તો કંઈક ગુમાવવું પડે. એ તો સંઘર્ષ છે અને એ તો જિંદગી છે. હા, 100% કરવો જ પડે. સંઘર્ષ વગર નથી મળતું. એટલે બધા લોકો એવું હોય કે શોર્ટકટ અપનાવતા હોય તરત તો લક્ષ્મીજી આવતા નથી. એ તે ચંચળ છે એટલે એની માટે તમારે ઘણો બધો ભોગ આપવો પડે. અને એ સમયને જે વિતાવી ગયા ને એ જ સાચો હું તો યોદ્ધા કહું છું કે એનથી જ તે થાય. એ સમય બધાની જિંદગીમાં આવે. તમે એક હમણાં આગળ વાત કરી, મારે એમાં થોડુંક જવું હતું પણ સ્કીપ થઈ ગઈ. ગરીબીની વાત કરી, જ્યારે ખીચા ખાલી હોય એ જ સમય પ્રોપર ગરીબીનો હોય ત્યારે શું શીખવે છે એ બધી પરિસ્થિતિ તમને? તમને એ જે નોલેજ મળે ને એ આજ સુધીના કોઈ યુનિવર્સિટીમાં શીખવામાં નથી આવતું. આજ સુધીની કોઈ પણ તમને કદાચ PhD ડિગ્રી તમારી પાસે હોય ને તો આ નહીં શીખવું હોય. જ્યારે તમારી પાસે પૈસા ન હોય અને જ્યારે તમારા ખીચા ખાલી હોય ને, તમારા નજીકના વ્યક્તિઓ, તમારા પોતાનાઓ એ પણ દૂર થઈ જાય. તમે ફોન કરો તો ફોન ઉચકતા બંધ થઈ જાય, જવાબ નથી મળતા. હું તો ત્યાં સુધીનું કહું કે જે આપણાને આપણા પરિવારના લોકો હોય અને આપણી પાસે કાંઈ ન હોય ને ત્યારે મનગમતું જમવાનું ન બને. આ બહુ સાચી વાત છે ને સત્ય છે અને મેં અનુભવ કરેલો છે ને કદાચ બધા લોકોએ કરેલો હોય કે જ્યારે તમારી પાસે કાંઈ નથી હોતું, કાં તો કમાતા નથી, કાં તો કાંઈ નથી હોતું, એટલે આપણને આપણા પરિવારના લોકોમાં પણ ભાવતું જમવાનું નથી બનતું. અને જ્યારે તમારા ખીચામાં 10,000, 20,000, 50,000, લાખ રૂપિયા હોય અને ઘરે તમે જ્યારે એમ કહો છો કે આ લ્યો પગાર કે આ લ્યો પૈસા, એટલે બીજે દિવસે તમને પૂછવામાં આવે કે આજે તને શું ભાવશે, શું બનાવવું. આ બધી સત્ય ઘટનાઓ છે. કડવું છે કારણ કે હવે કેવું છે, ડાયાબિટીસ બહુ વધી ગઈ આજના જનરેશનમાં, એટલે થોડુંક કડવું તે પચાવવું પડશે, સમજ્યા? એમ એવું છે. બહુ સત્ય વાત છે. નહીં, હકીકત છે અને આ જ છે રિયાલિટી. આ જ રિયાલિટી છે અને એની સાથે જ જીવવું પડશે એમ. કારણ કે લોકો છે ને હવે વજન પૈસાનો વધી ગયો. પૈસાને લોકો ઓળખવા માંડ્યા. તમારી ઓળખાણ પૈસાથી થાય, તમારાથી નહીં. તમે ગમે એટલા સારા હોવ, ગમે એટલા સાચા હોવ, ગમે એટલા સંસ્કારિક હો, સારા સંસ્કાર હોય તોય નહીં. તમારી પાસે પૈસા હશે અને તમે ગમે એવા હો હાલે દુનિયાને, આ દુનિયા પૈસાને ઓળખે છે. વજન પૈસાનો છે.
અને એ બહુ સત્ય વાત છે અને મેં તો અનુભવેલી છે. એટલે કહું છું. હા, એટલે કહું છું કે જે લોકો એમ કહેતા ઘરે મારા મમ્મીને મારા પપ્પા તો નહોતા, મમ્મીને આ કોઈ દિવસ કાંઈ કરશે નહીં, આ તમારું નામ ડૂબાડશે, આ તમને કોઈ દિવસ સુખી રાખશે નહીં, આ તમારો છોકરો છે એ આવો છે તેવો છે આ છે તે છે. આજે એના એ લોકો આપણને એમ કહે છે કે તમારી કંપનીમાં જરૂર હોય તો મારો છોકરો છે ને તમે રાખજો ને. આજે એના એ લોકો એમ કહે છે, હું લેટેસ્ટ વાત કરું આ દિવાળીની, કે જેને મને જીવનમાં ફ્લેટ લેવો હતો કે રમકડા લેવાતા કે જ્યારે મદદ કરી હતી, જેમને જે મારા જે અંકલ છે જે તે સમયે એને મને એમ કીધું હતું અને મારા મમ્મીને કે આ તમારો છોકરો છે ને જિંદગીમાં કોઈ દિવસ કાંઈ કરશે ને આ યાદ રાખજો, કારણ કે આ રખડું છે, આ કાંઈ કરશે નહીં, બરાબર. એનો એ વ્યક્તિએ મને આ દિવાળી પર એવું કીધું હતું કે બેટા કોન્ટ્રાક્ટરને એને પેમેન્ટ આપવાનું છે ને તો થોડુંક પેમેન્ટ હોય તો તારી પાસે એડજસ્ટમેન્ટ હોય તો કહેજે ને, તો હું છે મારે ચૂકવાઈ જાય, દિવાળી પછી આપણે હિસાબ સમજી લઈશું. જી ભાઈ, એવું એવી વસ્તુ છે. જે તે સમયે જે લોકો એવું કહેતા ને, એટલે પરિસ્થિતિને કેમ બદલવી નહીં એ તમારા હાથમાં છે, કઈ બાજુ જવું ને એ તમારા હાથમાં છે. દુનિયાનો સૌથી મિલેનિયર બિલેનિયર છે, મારો બહુ ફેવરેટ ડાયલોગ છે, દુનિયાનો સૌથી મિલેનિયર બિલેનિયર છે એ આપણે જેવું જ છે, આવા જ અંગ છે, સેમ અંગ છે, એમાં કંઈ ભગવાને 500 ગ્રામ વધારે મગજ તો આપ્યું નથી, એક સરખું જ છે બધાને. અને જે ગરીબ છે એ સરખો છે. તમારે કઈ પરિસ્થિતિમાં જવું ને એ તમે તમારી હાથમાં છે. યસ, 100%. નાઇસ. તમે 13 વર્ષની ઉંમરે કહો છો કે ઘણી બધી જવાબદારી આવી ગઈ ને ઘણું બધું કામ તમારે કરવું પડ્યું. સાચી સમજણ કેટલા વર્ષે આવી કે ઓકે દુનિયા આ છે અને આમ જ જીવવું પડશે, એ ક્યારે આવી? એ છે ને ઘણો સમય થઈ ગયો હતો, એટલે 20 વર્ષે આવી. 13 વર્ષની ઉંમર હતી ને એટલે પપ્પાએ પહેલાં ડાયમંડમાં મૂક્યા હતા, કારણ કે પહેલાંના જનરેશનની અંદર બધા લોકો બાળકોને ડાયમંડમાં જ મૂકતા હતા. પછી મેં તમને જેમ કીધું એમ ડીજે ચાલુ કર્યું. મેં ડીજેનો બહુ મને શોખ હતો. ડીજેમાંથી ફેલ થયા એટલે મેં કીધું ચલો ડેરી ચાલુ કરીએ. એટલે ડેરી ચાલુ કરી, ડેરી 14 દિવસ જ હાલી, પછી બંધ થઈ ગયું. આપણને ખબર નહોતી કે દૂધ બગડી જાય. જે દિવસે દૂધની બાટલીઓ લાવીએ ને તો બધાની ડાયરીઓ ચાલતી હોય, તો બાજુમાં જે ડેરી હોય ત્યાંથી લોકો લે, આપણું દૂધ બગડી જાય. તો એક દિવસ એ ડેરી બંધ રહે, તે દિવસે અમે દૂધ ન લેવાય, એ કાંઈ બગડી જાય કોઈ લેતું નથી. એમ કરીને ડેરી છે 14 દિવસમાં બંધ કરવી પડી. પછી કુંભણિયા ભજીયાનો બહુ ક્રેઝ હતો, તો મારો એક દોસ્તાર કે કાંઈ નહીં, હું ભજીયા બનાવીશ, તું પૈસા લેજે. સરપ્રાઈઝ કરું છું એટલે આ બધું બહુ ઊંડું છે. તો મારા મિત્ર કુંભણિયા ભજીયા બનાવવાનું ચાલુ કર્યું. આપણને ખબર જ નથી કુંભણિયા ભજીયા બને કેમ. એ 3 દિન બંધ કરી દીધા કુંભણિયા ભજીયા, સમજ્યા? એટલે કુંભણિયા ભજીયા બંધ કરી દીધા. પછી એક દિવસ અમે અમરોલી, અહીંયા આગળ અમરોલી, તે આપણે છાપરા ભાટા કોલેજની બાજુમાં જે ઓલું કેમ્પસ રહ્યું ને, પટેલ પાન સેન્ટરની બાજુમાં નાનું એવું દુકાન હતી ભાડેથી. પછી ડેરી છે એ અમે કતારગામ કરી હતી, ડભોલી. પણ એ બધી વસ્તુ છે ને એવું હતું કે એ ઉંમર હોય ને એ ઉંમરે એટલું બધું ખાસ આપણને ન કઈ ફિલ્ડમાં જવું, ક્યાં જવું, ગોલ માસ્ટરી ન હોય. પણ આપણને એમ લાગે કે કુંભણિયા ભજીયા બહુ લોકો રાતે 2 વાગ્યા સુધી ખાવા જાય છે ને, હાલો એ કરી નાખીએ. આવડતું કાંઈ ન હોય. પણ હંમેશા જીવનમાં કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને તો અનુભવ જરૂરી છે. અનુભવ વગર તમે કદાચ જો એમ કહેતો ને કે અનુભવ વગર જો આ બિઝનેસને સક્સેસ કરી શકું, એ આ દુનિયામાં ખોટી વાત છે. કોઈ પણ ધંધો અનુભવ વગર તમે કર્યો હશે તો એ મને નથી લાગતું સક્સેસ જાય. એ કિસ્મત ગમે એટલો સાથ આપે તોય તે એકવાર સક્સેસ જતો હશે, પણ જે આત્મામાંથી સેટિસ્ફેક્શન મળવું પડે એ ન મળે. પણ એકવાર જો તમને અનુભવ હોય પછી તમે બિઝનેસ શરૂ કરો અને પછી જે સેટિસ્ફેક્શન મળે ને એ બહુ અલગ છે. કારણ કે બાપરે આપેલી ગાદી અને જાતે તૈયાર કરેલી ગાદીમાં બહુ ફરક હોય. અનુભવ પોતાનો ને સફળતા પોતાની. યસ, 100%ની વાત છે. અને એ બિઝનેસને કોઈ દિવસ બીટ નથી કરી શકતું. એમાં કોપી પેસ્ટનો ઓપ્શન નથી, કારણ કે તમારો પોતાનો એક્સપિરિયન્સ છે, તમે પોતે ઉદ્ભવ કરેલો બિઝનેસ છે. પડી જવાની બીક ન રહે. તમે કર્યું. હા, 100%. આજે હું જે બિઝનેસ કરું છું એ બિઝનેસનો કોઈ કોમ્પિટિટર જ નથી, એવું કોઈ છે જ નહીં. આજે જે અમે રિયલ એસ્ટેટની અંદર કરીએ છીએ એવું કોઈ સુરતમાં જ નથી. અમે એક સોર્સ સેલિંગ કંપની ચલાવીએ છીએ કે બિલ્ડર હોય તો એને જમીન પરચેસ કરવાની, એને બાંધકામ કરવાનું, અને અમે એને વેચાણથી લઈને દસ્તાવેજથી લઈને લોન કરવાની સંપૂર્ણ જવાબદારી. 30 પ્રોજેક્ટ ચાલે છે, 3000 કરોડની કેપ છે કંપનીની. આવી કોઈ કંપની છે જ નહીં. કોઈ એવું વિચારી ન શકે કે આવું પણ હોય. એને કહેવાય બ્રોકરેજ જ તે, પણ એક સિસ્ટમેટિક બ્રોકરેજ, એક કંપની કે જેને એક ચેનલ પાર્ટનર તરીકે તમે કરી શકો. એટલે તો એની અંદર એવું છે કે 20 વર્ષે મને સમજણ આવી. અને 20 વર્ષે સમજણ ક્યારે આવી કે બહુ બધા ઉતાર ચડાવવા આવ્યા ને, એટલે ઘરેથી, ત્યારે હું કમાતો નહોતો એટલે ઘરેથી પૈસા લઉં. એટલે મારા મમ્મી છે એ એમ્બ્રોઇડરીનું વર્ક કરતા છાપણી કરીને, તો એમની પાસે જેટલું ભેગું થયું ને એ મને આપે.
તો 2-3 વાર ફેલ થયા ને તો હવે ફેલ થવા માટેનો કોઈ ચાન્સ નહોતો, કારણ કે પૈસા પૂરા થઈ ગયા હતા અને ઘરેથી હવે એવું થઈ ગયું હતું કે આ કાંઈ નહીં કરે. એટલે મેં જે તમને હમણાં પહેલાં વાત કરી એમ કે એક દિવસ સવારમાં હું જમવા બેઠો અને મારા મમ્મીએ એમ કીધું કે ઢાંઢો થયો, એ કે હવે તો કંઈક કમાવા જા, અને એ કે આ 2-3 ધંધાઓ ચાલુ કર્યા ને 2-3 ધંધામાં પૈસા બંધ થઈ ગયા, તો તારે કરવું છે હું? એટલે હવે છે ને એક્ઝેક્ટલી હા, તું સાંજે ઘરે આવે ને એટલે જમવાનું નહીં બને, પૈસા કમાને પછી બનશે. ને હકીકત એવું થયું, 3 દિવસ જમવાનું ન બન્યું, અને જમવાનું બન્યું પણ એ બપોરનું સાંજે જમવાનું. આમ કહેવાય તો આ સૌથી મોટી શિક્ષા હતી, બહુ મોટી, આ દુનિયાની સૌથી મોટી શિક્ષા. કે મને જ્યારે એવું કીધું ને કે હવે તો ઢાંઢો થયો અને હવે તો કમાવા જાય, 20 વર્ષની ઉંમર થઈ હતી અને આપણા મા બાપે આપણને એ કાબિલ બનાવ્યા હોય ને આપણે એનું જો ઋણ ન ચૂકવી શકીએ તો એ તો ખોટું છે. અને એ જે શબ્દ છે ને હજી મને કાનમાં ઘણીવાર ગૂંજે કે હું હજી તે એવું માનું છે કે હું સક્સેસ નથી. કારણ કે જ્યારે પણ હું એમ વિચારી લઉં ને કે બસ હવે બહુ થઈ ગયું ને બહુ પૈસા કમાઈ ત્યારે એ શબ્દ મને પાછો યાદ આવે કે નહીં આપણે ઊભું નથી રહેવાનું. એટલે પછી પેપરનું પાનું આવે, એમાં ક્લાસિફાઈડ આવે, એની અંદર બધા ઇન્ટરવ્યૂઝ આવે. ત્યારે મેં એક કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું, રિયલ એસ્ટેટ કંપની હતી, 20 વર્ષની ઉંમરે. એ કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપીને પછી હું જોબ પર લાગ્યો. 5 વર્ષ મેં એક્સપિરિયન્સ લીધો નોકરીનો. એ નોકરીએ આપણને એવું શીખવાડ્યું કે જીવનમાં જ્યારે પણ હું લીડર બનું ને ત્યારે આવી ભૂલો તો નથી જ કરવાની જે મને તકલીફો પડતી. કારણ કે ત્યારે હું એક એમ્પ્લોય હતો અને લીડર કોઈક બીજું હતું. ત્યારે જેટલી પણ તકલીફો મને પડી ને એ જ્યારે હું લીડર બનું ત્યારે મારા સ્ટાફને તો પડવી જ ન પડે. એટલે એટલીસ્ટ તમને એક પાઠ ત્યાંથી પણ પ્રોપર શીખવા મળ્યો કે શું કરવું એ તો ખબર છે, પણ શું નથી કરવાનું ખાસ ખબર અત્યારે પડે છે. હા, એમ અત્યારે મારો 150 જણાનો સ્ટાફ છે. મેં લાગણીઓથી એ રીતે એની સાથે જોડાયેલો છું કે કોઈ પણ સ્ટાફ નથી, મારું ફેમિલી છે. કોઈ પણ વ્યક્તિને કદાચ મારે ત્યાં એનો 40,000 પગાર હોય ને કોઈક એને 50,000ની ઓફર કરે ને તો એ જતો નથી, કારણ કે મેં લાગણીઓથી એવા બાંધેલા છે ને. લીડરશિપ હું ત્યારે જે શીખેલો હતો, લીડરશિપ મને એટલી ખાસ યાદ છે કે શૂન્યમાંથી સર્જન કરેલું છે આપણે. એટલે શૂન્યમાંથી સર્જન કર્યું છે ને એટલે મને હંમેશા આ વસ્તુ યાદ છે કે મારો જેટલો પણ સ્ટાફ છે ને જેટલી તકલીફો મને પડી હતી ને એ તો એને કોઈ દિવસ પડવી જ ન પડે. એટલે એના સપના કેમ પૂરા થાય ને એનું હું ધ્યાન રાખું છું. મારા તો ભગવાન કરી દે છે, અને મારા ન થાય ને તોય ભલે, કાંઈ નહોતું અને આટલું બધું આપ્યું છે ભગવાને. તો મારી હારે જો મારા જેટલા 150 જણા જોડાના છે એમાંથી 5 જણાનું જીવન બને એટલે આપણો માનવ અવતાર સુધરી ગયો. બસ બીજું શું જોઈએ? બસ ક્યાં મેન કોલેજ ક્યાં તમારી પતિ કે કોલેજ? નહીં, હું મારું એજ્યુકેશન 8 સુધી છે. હું 8 ધોરણ જ ભણ્યો. 13 વર્ષ મેં તમને કીધું એમ, 13મા વર્ષે 8મું ધોરણ ચાલતું હતું. 6 મહિના પછી દિવાળી વેકેશન પછી ભણવા ન જઈ શક્યા, કારણ કે પછી મારે ડાયમંડમાં નોકરીએ લાગવું પડે એમ હતું. એમ એટલે 8 ધોરણ સુધી. તમે સ્કૂલનું થોડુંક આપણે યાદ કરીએ તો કયો એક મિત્ર હતો જેને તમારા ઉપર વિશ્વાસ હતો? એ એક હતો, એક આમ ધર્મેશ નામ છે એનું, અમે એને માખી કહેતા. એમ ધર્મેશ નામ હતું ને મારો ખાસ મિત્ર હતો અને બહુ દિલો જાનથી. હવે નથી મળાતું, બિઝી શેડ્યુલ થઈ ગયું એમનું પણ ને મારું પણ. તમને કોલ આવશે આજે વાત નીકળી પછી 100% ધર્મેશ કરીને બહુ સરસ દોસ્તી હતી. એ એવી દોસ્તી હતી કે ઘણીવાર આપણે એડલ્ટ ઝોનમાં જઈએ એટલે ઇશ્ક થાય ને ઇશ્ક થયા પછી જે ખંભો જોતો હોય ને ખોળો જોતો હોય ને એ ધર્મેશ હતો. એટલે ઘણીવાર અમે રાત્રે 2-3 વાગ્યા સુધી સાથે બેસતા અને ઘણો સહારો એને આપ્યો. અને એ એક એવું હતું ને કે એ મારી ઢાલ હતો. બહુ સરસ. હવે નથી ભેગું થતું એને જેવું છે. ઘણીવાર અમે મળીએ અને મળીને થોડાક સમય સાથે વિતાવે, પણ તોય તે એ વાતો યાદ ન કરીએ, કારણ કે બધાનું પોતપોતાનું અત્યારે બિઝી શેડ્યુલ થઈ ગયું ને એટલે જીવનમાં. આમ આપને છે ને કેવું થતું હોય કે ઘણા વ્યક્તિઓમાંથી આપને છે ને ઘણું બધું શીખવા મળતું હોય છે. ધર્મેશની તમે વાત કરી, ધર્મેશભાઈની, તો એમના જીવનમાંથી એક વસ્તુ જો તમને શીખવા મળી હોય તો એ કઈ? એ છે ને દોસ્તી માટે ને સંબંધ માટે એમ કહેતો કે ભાઈ તું એમ કે ને ગમે એનું માથું ફોડી નાખું. આપણે કહીએ ને દોસ્તી, તું મને એમ કે ને એટલે ગમે એનું માથું ફોડી નાખું. એક એવો વાક્ય બન્યો હતો કે એક દિવસ એક એવું થયું હતું એક સમય, તો મેં એને એમ કીધું કે તું નીચે ઊભો રહેજે, ઉપર નહીં આવતો, હું જ્યાં સુધી તને ન કહું ત્યાં રાતના 12 વાગ્યા થઈ ગયા. એટલે શરૂઆત હજી કાંઈ થઈ નહોતી એવી બોલાચાલીની કાંઈ પણ હાથે. એટલે એક ઊંચા સૂરમાં, એટલે કે મારો ઊંચા અવાજમાં અવાજ નીચે સાંભળી ગયો. એટલે અમે વાત કરીએ છીએ હજી, અને હું જરાક જોરથી બોલ્યો ને તો એ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી દાદર ચડીને દોડીને એને આખી વાત બગાડી નાખી.
એટલે મેં એને એમ કીધું ભાઈ મેં તને કીધું કે તું અહીંયા ઊભો રહે, તું કંઈ કરતો નહીં. તો એ વાત એટલી બગડી ગઈ કે રાત્રે 12 વાગે મારી ઉપર પહેલી અરજી થઈ હતી ને એ થઈ હતી. સમજ્યા? રાત્રે 12 વાગે એટલે મેં કીધું ભાઈ તને મેં કીધું તું નીચે ઊભો રહી જાય. એટલે કતારગામમાં અમે રહેતા ને પહેલી અરજી અમારી પૂરી થઈ હતી એમ. અને એ કિડિંગ હતું ને તરત એ તો બધું સમાધાન થઈ ગયું હતું ને બહુ ઓકે હતું દોસ્તી હે દોસ્તી. એ બહુ ઉતાવળિયો હતો ને એને એવું હતું કે મારો ભાઈ છે ને એનો વાળ વાંકો ન થવો પડે, એની જેવું છે. મિત્રતા એવી હતી. હું કદાચ કોઈક વાર મને ઊંઘ ન આવતી હોય ને તોય તે અમે એવી વાતો ચાલુ કરતા ને આ તે ને, અને 10 રૂપિયા એની પાસે હોય ને 10 રૂપિયા મારી પાસે હોય ને 20 રૂપિયામાં આખો દિવસ કેમ કાઢવો ને એ એને મને શીખવાડ્યું, એની જેવું છે. તો પછી બિઝનેસનો વિચાર ક્યારે આવ્યો અને આ બધું કેવી રીતના અચાનક ચાલુ થયું હતું? તમે તો કીધું જ્યારે ડેરી તમે ચાલુ કરી એમાં થોડીક નિષ્ફળતા મળી. નિષ્ફળતા ન કહેવાય પણ તમે એક પ્રયોગ કર્યો હતો જેમાં તમને કંઈક શીખવા મળ્યું. ડીજેની વાત કરી, કુંભણિયા ભજીયાની વાત કરી, બીજા કયા કયા કોઈ કહી શકો? હજી વચ્ચે બીજા 2-3 હતા બિઝનેસ? બીજા બધા બહુ શોર્ટ ફોર્મમાં હતા. જે એકવાર હું તમને સાચું કહું ને તો યોગી ચોકમાં દિવાળીનો સમય હતો અને જે ક્લોથિંગ આવે ને જી તો આપણે મંડપ નાખીને ક્લોથિંગ જી. કારણ કે દિવાળી હતી ને એટલે 15 દિવસ પહેલા અમે ટી-શર્ટ ને પેન્ટ ને એવું લાવતા અને એસએનસી પાસેથી રેન્ટ ઉપર જગ્યા લઈએ અને મંડપ બનાવીએ અને મંડપમાં એ ટી-શર્ટ ને શર્ટ ને પેન્ટ ને એવું પણ વેચ્યું છે. પછી એરટેલમાં જે કૂપનો વેચવાની આવતી, પહેલાં કૂપનથી બેલેન્સ થતું, તો એરટેલમાં કૂપનો વેચતો ને અમારો એરિયો અમરોલી એરિયો જ અમારો હતો, કતારગામ એરિયો હતો. તો એની અંદર હું કૂપનો વેચવા માટે જતો, બેલેન્સ માટેનું એમ. એટલે કૂપનો પણ મેં વેચી છે એમ, ઘરે ઘરે જઈને, દુકાને જઈને. આમ જોતા ક્યારેક એવું થતું હોય છે, અમુક ખાસ કરીને યંગસ્ટરની વાત કરીશ તો શરમ લાગે અમુક કામ કરતા. નાનું કામ તો નહીં હોય ને, તો તમારે એ સમયમાં ક્યારેક આ શરમ નામનું લોકોને કેવું લાગશે એવું કોઈ દિવસ વિચાર જ નથી? કોઈ દિવસ વિચાર નથી આવ્યો. મને હું છે ને મારા મમ્મી મારા પપ્પાથી બહુ શીખો આ વસ્તુ. જેટલો સમય મારી સાથે રહ્યા ને એટલો સમય, કારણ કે 2 ચોપડી ભણ્યા હતા એટલે એમને તો કેવું હોય ને પહેલાંના જનરેશનના લોકો આ રીતે હતા. તો જ્યારે હું એમની સાથે જતો ને ડાયમંડમાં શીખવા માટે, ત્યારે એ મારા ફાધર થઈને પણ જો આવું નાનું જે પણ અમુક કામ છે એ કરતા, તો હું એની પાસેથી શીખો હતો કે જીવનમાં કોઈ દિવસ પગ તો જમીનને પર જ રહેવા પડે. હું આજે મારી કંપનીમાં પોતું મારી દઉં. કંઈ પણ વસ્તુ બગડી હોય તો ઓર્ડર આપતા પહેલું કામ હું કરું. હું મારા સ્ટાફને પણ એ શીખવાડું છું કે મારો શેઠ થઈને જો આ કરે છે ને તો મારે પણ એ અહમ કોઈ દિવસ લાવવા નથી. આજે પણ મારા ઓફિસની અંદર કંઈ પણ એવું બગડ્યું હોય, કંઈ પણ એવું કામ હોય, કોઈ પણ એવો સામાન ઉચકવાનો હોય તો હું રોડ ઉપરથી ઉચકીને હું પોતે જ જતો હોઉં. કેમ કે જો ઉમેશભાઈ જાય છે તો એનાથી મને કોઈ ફરક ન પડે, કારણ કે એ બધું આપણું કર્તવ્ય છે. એનાથી કોઈ એ કરવું જ પડે, એ આપણું કર્તવ્ય છે. સામેવાળો વ્યક્તિ શું વિચાર છે એ સમજીને જો કદાચ આપણે એ ન કરીએ ને તો મને એમ લાગે કે આપણામાં એ અહમ આવી ગયો કે તમારી પાસે પૈસા આવ્યા, તમે આ બધું કામ ભૂલી ગયા. એટલે તો એ તમે તમારી માટે જ નથી કરતા, સામેવાળો કેવું વિચાર છે એની માટે કરો? નહીં, એનાથી એને જે ફરક પડે મારે આ કરવાનું છે, અમારું કામ છે, અમારું કર્તવ્ય છે. હું નીચે કદાચ ઊભો છું ને હું તમને કહું તો હમણાં મારું જે ઘર છે એની બહાર ઘણા બધા પેલા ઉંદર છે, તો મારી જીટી છે, બાઇક છે જીટી, તો એને વાયર કાપી નાખ્યો છે. અમે ગણપતિ જોવા જવાના હતા, આ ગણપતિ ઉપર તો વાયર કાપી નાખ્યો છે, ખબર નહીં, તો સેલ્ફ લાગે નહીં, તો હું એને ધક્કો મારતો હતો. કિશન બેઠો હતો ને કિશન બેઠા અને હું એને ધક્કો મારીને લઈ જતો હતો. તો ત્યાં મારા આજુબાજુનો પડોશીઓ મને જોવે છે, આ તે, એનાથી મને ફરક ન પડે. કોઈકે મને કદાચ મારા ઓફિસની બાજુમાં જ તે ઘેરે છે, કોઈકે એમ કીધું સાહેબ તો જેગવાર લઈને આવે છે ને અત્યારે ગાડીને ધક્કો મારે છે, મને એનાથી ફરક ન પડે. પછી મારા વાઈફે એમ કીધું કે સાફ સફાઈ કરવાની દિવાળીને જાઓ તમે 2 ઝાડુ લઈ આવો, પછી ઓલું પોતું લઈ આવો, આ તે. તો એક્ટિવામાં એ બધું આગળ આમ પકડીને પાછળ હું બેઠો હતો, આગળ પકડીને નાઇટ ડ્રેસ પહેરીને હું જતો હતો. જે મને જોતો મને એનાથી કંઈ ફરક ન પડે. એ તો મારું કામ છે, એ તો માનવીનું કામ છે, એનાથી એ કરવું જ પડે. અત્યારે તમારી પાસે તમે કહો છો કે જેગવાર છે, તો જેગવારની રીતે જ મહેનત કરી છે ને? અને કદાચ કોઈક દિવસ સાફ કરવાળો ન આવ્યો હોય ને એને મારે સાફ કરવી પડે ને મારી છે, મારે જ કરવાની હોય. આ તો પૈસા આવી ગયા એટલે હું એને કહું છું રોજ સવાર સાફ કરી નાખજે. બાકી હું કરું તો એક્સરસાઇઝ થાય, થોડુંક પેટ ઘટે, એકચ્યુઅલમાં મારે જ કરવાની હોય, એની જેવું છે. તો એ પહેલો વિચાર ક્યારે ફૂટ્યો હતો કે ચાલો આ બધી જ વસ્તુ ચાલતી હતી તમારી લાઈફમાં, આ કામ કરું તો એ નિષ્ફળ જતું હતું, આ પ્રયોગ, આ XYZ, તો એ પહેલો વિચાર ક્યારે ફૂટ્યો હતો બિઝનેસનો?
એ છે ને હું જ્યારે નોકરી કરતો હતો ને રિયલ એસ્ટેટમાં, અને પહેલેથી તે હું નાનો હતો ને ત્યારે મને નહોતી ખબર પડતી કે બિલ્ડર એટલે શું. પણ હું મારા મમ્મીને એમ કહેતો, ગમે તે દિવસે આપણે બિલ્ડર બનવાનું છે, ગમે તે દિવસે આપણે બિલ્ડર બનવાનું. એટલે મારા મમ્મી એમ કહેતા, તારી પાસે પૈસા છે બિલ્ડર બનવાનો, તારી પાસે પૈસા છે. અને મેં એમ કીધું હતું, જે દિવસે જીવનમાં બિલ્ડર બનીશ ને તેથી પૈસા વગરનો જ બનીશ. આજે પૈસા વગરની 3000 કરોડની કેપ છે, એક પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વગર. આ જેટલી મારી કંપનીને જે મેં સ્થાપિત કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ મારું કેમ નથી? મારો સર્વિસ બિઝનેસ છે. હું માલ વેચું ને એનું 5% મારું કન્સેશન છે. હું 100 કરોડની પ્રોડક્ટ વેચું એક પ્રોજેક્ટ, તો એમાં 5 કરોડ મને મળવાના છે. મારો સર્વિસ બિઝનેસ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ મારું નથી. પૈસા બુદ્ધિના છે અને સમયના છે. હું સમય ફાળવું અને બુદ્ધિ ફાળવું. તો હું 5%નો બિલ્ડર જ થયો. મારે તો આખા સેલેબલના 5% છે. અને મારો જે બિલ્ડર છે ને એને પ્રોફિટના 5% લેવો હોય ને તો હું એ પ્રમાણે 20%નો ભાગીદાર થાવ બિલ્ડરનો. આખું સેલનું 100 કરોડના મારા 5% છે. પહેલાં એ તો જમીન ખરીદી, બાંધકામ કર્યું, પૈસા ઇન્વેસ્ટ કર્યા, પૈસાનું ઇન્ટરેસ્ટ ગણ્યું, પછી જે પ્રોફિટ થયું એ પ્રોફિટના કોઈકના 5% છે. તો એ પ્રમાણે હું 20%નો ભાગીદાર થાવ ઇન્વેસ્ટમેન્ટ વગર. તો એ કંપની સ્થાપિત કરી તો એમાં કોઈ પૈસાની જરૂર નથી. તો હું જ્યારે નોકરી કરતો ને ત્યારે મારા જે બોસ હતા ને એ બોસે મારામાં એક વસ્તુ જોઈ હશે, એ મને પછી ખબર પડી કે એ મને શું કરતા કે એ લોકોના 14 પ્રોજેક્ટ હતા. તો એ શું કરતા, કોઈ બી પ્રોજેક્ટ નવો લોન્ચ કરે ને તો 3 મહિના માટે મને બેસાડે, 90 દિવસ. તો 90 દિવસની અંદર 100-150 યુનિટ વેચાણા હોય. પછી પાછો પ્રોજેક્ટ નવો લોન્ચ કરે ને તો પાછો મને ત્યાં બેસાડે પાછો. એમ 14 પ્રોજેક્ટ ઉપર મને એને બેસાડ્યો. ત્યારે ત્યાં સુધી મને ખબર નહોતી. પછી જ્યારે એક દિવસ હું પોતે એવું કાઉન્ટિંગ કરવા માટે ગયો, 32,000 રૂપિયા સેલેરી, 7,000થી મારી શરૂઆત થઈ હતી જર્નીની ત્યાં રિયલ એસ્ટેટમાં. તો 32,000 સેલેરી મારી લાસ્ટ હતી. યસ, 5 વર્ષની અંદર 32,000 રૂપિયા સેલેરી હું જ્યારે પહોંચ્યો ને ત્યારે મેં કાઉન્ટિંગ કર્યું એકવાર. કારણ કે એકવાર મિટિંગની અંદર મારા બોસે જ તે મને આ હિન્ટ આપી કે તમે કેટલા સમયથી કામ કરો છો અને તમે શું કર્યું ને એ એકવાર ઘરે જઈને લખજો, એટલે તમને ખબર પડશે કે તમે શું એચિવમેન્ટ કર્યું. તો મેં લખ્યું, મેં લખીને જોયું ને તો મેં મારી 5 વર્ષની જર્નીની અંદર 3500 પ્રોપર્ટી સેલ કરી. 3500 પ્રોપર્ટી સેલ કરી. એ 3500 પ્રોપર્ટીમાં 7,000, 12,000, 17,000, 20,000, 25,000 ને 32,000 આ મારી સેલેરી હતી. અહીંયા સુધી આપણે પહોંચ્યા. પછી મેં એક એવું પણ કેલ્ક્યુલેશન માર્યું કે 3500 પ્રોપર્ટી નોકરી કરીને મેં વેચી તો એઝ અ બ્રોકર જે દલાલ હોય એને આપણા સુરત સિટીની અંદર 2% બ્રોકરેજ મળે. એક 40 લાખ રૂપિયાની પ્રોપર્ટી વેચે તો એને 80,000 રૂપિયા મળે એક પ્રોપર્ટીના. તો 3500 પ્રોપર્ટી જો કદાચ મેં બ્રોકરેજ કરી હોત તો 3500 તો ન જ વેચાત, પણ કદાચ 300 પ્રોપર્ટી વેચાણી હોત ને તો 10 કરોડ રૂપિયા હોત મારી પાસે, ખાલી 300 પ્રોપર્ટી. તો પછી ત્યાંથી આ એક ઉત્પન્ન થયો વિચાર કે હવે હું બ્રોકર એટલે કે દલાલી કરીશ, એક બ્રોકરેજ ચેનલ તરીકે કામ કરીશ અને એક થોડીક મેનેજમેન્ટ અને જેન્યુઅન તરીકેથી. આ જે રિટેલ બ્રોકર આવે ને એવું નહીં. પછી અમે એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર અમે મિટિંગ કરવા માટે હું ને મારો એક મિત્ર ગયા અને મિટિંગ કરી. એટલે ત્યારે આ રીતેની કોઈ કંપની છે નહીં હજુ પણ, એટલે લોકોના મગજમાં આ વાત બેસતી નહોતી. એટલે બિલ્ડરે એમ કીધું કે ચલો હું તમને ઓપોર્ચ્યુનિટી તો આપું પણ એક ફ્લેટ વેચશો ને એના 5,000 આપીશ. તો ત્યારે તે મેં કેલ્ક્યુલેશન મારી કે હું મહિનાની અંદર 40 ફ્લેટ વેચતો હતો નોકરી કરીને, તો હું કદાચ અહીંયા 10 વેચું તો 50,000 પગાર થાય મારો. 32 કરતાં તો વધારે જ છે ને. અહીંયાથી શરૂઆત થઈ. એક ફ્લેટ વેચો ને 5,000 રૂપિયા તમને મળશે, બરાબર. પછી ધીરે એમાં સુધારા વધારા કરતા ગયા. જેમ આપણને સમજણ આવતી ગઈ, એજ્યુકેશન તો ઓછું હતું પણ આપણી સાથે એજ્યુકેટેડ લોકો જોડાતા ગયા. એની અંદર મારા HR ડિપાર્ટમેન્ટ. સોરી હું વચ્ચે તમને ડિસ્ટર્બ કરું. આગળના જેટલા બિઝનેસ હતા એ તો બહુ શોર્ટ ટાઈમમાં બંધ થઈ જતા અને અત્યારે આ હતો. આની વચ્ચે એક વાર એવો વિચાર નહોતો આવ્યો કે આ બંધ થશે કે નહીં? કોઈ દિવસ નહીં, કારણ કે આની પાસે અનુભવ હતો. એટલે આ અનુભવ, એક્સપિરિયન્સ, 5 વર્ષનો જે મારો એક્સપિરિયન્સ છે ને, તો મને આજે મારી કંપની બંધ થઈ જાય ને તો આના કરતાં સારી કંપની હું કાલે સ્થાપિત કરી શકું છું. વાહ, એનાથી મને ડર જ નથી. અનુભવ. અને કદાચ કોઈક મારો કોમ્પિટિટર મારા કરતાં પણ સારો આવી જાય ને તો મને કોઈ દિવસ ફરક નથી પડતો. કેમ કે ભગવાને જેટલું મારા ભાગ્યમાં લખ્યું છે ને એટલું જ મારે જોતું છે, એનાથી વધારે જોતું નથી. મારા કમેન્ટ્સમાં એકવાર એક ભાઈએ મૂક્યું તો અમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું ને એટલે બધા મારા મિત્રો જ છે જો કે, એટલે આપણે નામ લઈ શકીએ, એનાથી કંઈ વાંધો નથી. કે સાહેબ કે તમને ખબર ન હોય ને તો કહી દઉં, ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે સિમ્બા ને રેડ એન્ડ વ્હાઇટ બહુ ચાલે છે આઈટીમાં. એટલે મેં એમને કમેન્ટનો રિપ્લાય આપેલો છે, હજુ છે કે સાહેબ એ લોકોની ફિલ્ડ છે ને એ આઈટી ફિલ્ડ છે અને મારું છે એ રિયલ એસ્ટેટનું ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે અને કદાચ ચાલે કે ન ચાલે એનો તો ડર મને છે જ નહીં. અને કમાવા માટે તો મેં આ ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું જ નથી, બરાબર. મને મારું ભાગ્યમાં જેટલું હશે ને એટલું જ જોતું છે.
એનાથી વધારે જોતું જ નથી. એ ઇન્સ્ટિટ્યૂટ ચાલે કે ન ચાલે, પણ જો એમાંથી કદાચ હું 10 એવા સ્ટુડન્ટને તૈયાર કરું કે જે મારી સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીને પ્રેઝન્ટ કરે અને સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીમાં માલ વેચે તો પણ મને પ્રોફિટ છે. એટલે આપણે એમાંથી ડાયમંડ બનાવવાના છે. એ પ્રોફિટ માટે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું જ નથી. એની અંદર જેટલું પણ એજ્યુકેશન અમે આપીએ છીએ ને એ એજ્યુકેશનથી કોઈક વ્યક્તિ એની જિંદગી અને એનું ફ્યુચર બ્રાઇટ કરી શકે ને એના માટે છે. એમાં ઘણીવાર એવું થાય છે, સ્ટુડન્ટો છે, આજે નાના ઘરના લોકો આવે છે, મને એમ કહે છે ફી નથી, તો આપણે ફી નથી લેતા, અમે ફ્રીમાં ભણાવીએ છીએ. કોઈક એમ કહે છે કે સાહેબ 50,000 રૂપિયા ઇન્સ્ટિટ્યૂટની ફી છે, મારી પાસે 25 જ છે, તો આપણે 20 લઈએ છીએ. કોઈક એમ કહે છે સાહેબ મારી પાસે 5,000 છે, આપણે 5,000 લઈએ છીએ. કચ્છમાં અમે એક સ્ટુડન્ટને ભણાવ્યા ઓનલાઈન બેચમાં, તો એ વ્યક્તિ છે એ કચ્છનું જે પેલું ભરતકામ આવે ને એમ્બ્રોઇડરી જે બહુ વખણાય, હા, એનું એ કરતા હતા. અને ત્યાં એજ્યુકેશન બહુ ઓછું છે, તો ઓનલાઈન અમે, અને એ પોતે બાય કાસ્ટ આહિર હતા, તો એમને અહીંયા આવવું ને આ તેને બધું બહુ પેલું હતું. તો એમના હસબન્ડ સાથે મેં વાત કરી, એમના ફેમિલી સાથે મેં વાત કરી, તો અમને ઓનલાઈન ક્લાસ અમે પ્રોવાઈડ કર્યો. અને ઓનલાઈન ક્લાસ પ્રોવાઈડ કરીને અને એને એવો ઓનલાઈન ક્લાસ પ્રોવાઈડ કર્યો કે રિયલ એસ્ટેટ નહીં, તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટને વર્લ્ડ વાઇડ કઈ રીતે તમે વેચી શકો, એ ત્યાં એ અવેરનેસ એટલી પણ નથી. એટલું ભરતકામ, બાકી એ ભરતકામના જે પર્સ છે ને એ મેટ્રો સિટીની અંદર 5,000, 7,000, 10,000 વેચાય છે, જે કચ્છી ભરત ભરે ને એના. અને એ ત્યાંથી એ વેપારીઓ 200 રૂપિયામાં લઈ આવતા. એને બધું મોકલું હતું કે અમારા પર્સ આજે છે ને જે વેપારીઓ આવે ને એ 200 રૂપિયામાં લઈ જાય, અમારી પાસેથી 300 રૂપિયામાં લઈ જાય. અને ત્યાં કેટલામાં વેચતા હોય તો અમને ખબર નથી, કારણ કે ગામ હોય, 7 વાગ્યા પછી તો પાવર વયો જાય. તો એમની આપણે અવેરનેસ આપી કે તમે વર્લ્ડ વાઇડ કઈ રીતે આ બિઝનેસને ગ્રો કરી શકો છો. કારણ કે મારા રિયલ એસ્ટેટમાં માર્કેટિંગ, સેલ્સ એન્ડ માર્કેટિંગ છે, એટલે માર્કેટિંગ, સોશિયલ મીડિયા, મેટા એડ્સ આ બધું આવે છે કોર્સમાં. તો એ અમે કોર્સ ઓનલાઈન અને ઝીરો ફી નહીં, ઝીરો, અમે એની પાસે પૈસા જ નથી, એમ નામ શીખવાડ્યું છે. અને અમે એમને કીધું છે કે જ્યારે તમે કમાઈને 5 લાખ રૂપિયા તમે કમાઈ લો ને ત્યારે 5,000 ને 1 રૂપિયા ગૂગલ પે કરી દેજો. પૈસા માટે, પૈસા તો છે ને ગૌણ છે. પૈસા તો મારી પાસે નહોતા ને તેથી આવો જ હતો, અને છે ને તોય મને કોઈ ફરક નથી પડતો પેમેન્ટ પૈસાથી. તો ગમે એટલું કમાઈ લઈએ તોય, કારણ કે મારું પેટનું પાણી ન હલે. તો આવું કોઈ પણ મોટો બિઝનેસ ઊભો કરવા માટે નોકરી કરવું બહુ જ જરૂરી હોય છે શરૂઆતમાં? નોકરી તો નથી કહેતો, પણ એક્સપિરિયન્સ કરવું જરૂરી હોય છે. ઓકે, ઘણી વાર હું જો એમાં એવું છે કે નોકરી આપણે બોલી લઈએ ને તો સામેવાળા એમ કે એ બધું ને, કારણ કે 2025માં બેઠા છીએ ને, તો આજનો જે યુવા છે ને એ બહુ ઝડપી છે. આજના યુવાને નોકરી નથી ગમતી, હો, જોબ નહીં. હા, જોબ નહીં, જોબ અમે નહીં કરીએ. આજના યુવાને પ્લસ પેરેન્ટ્સ એવા થઈ ગયા છે કે મારા છોકરાઓ કે છે એને હું નોકરીએ નહીં મોકલું, એ સીધો ધંધો જ કરવો પડે. પણ એક્સપિરિયન્સ લેવો જરૂરી છે. તમે જો એક્સપિરિયન્સ વગર કોઈ પણ જગ્યા ઉપર બિઝનેસ ચાલુ કરશો ને તો કદાચ જો સક્સેસ થઈ જશો ને તો હું એને વડવાઓના આશીર્વાદ સમજું કે કદાચ એ વડવાઓના આશીર્વાદ હોય. નહીતર બની બનાવેલી પેઢી 30, 35 વર્ષથી ચાલતો બિઝનેસ એક્સપિરિયન્સ વગર તમે બેસશો તો એ બંધ થઈ જાય. અને જોયેલા છે એવા ઘણા દાખલા, તમને ખબર જ નથી પાછળની કઈ. હા, ઘણા દાખલાઓ છે, કારણ કે એ બંધ થઈ જાય. 35 વર્ષથી ચાલતો હોય ને વ્યક્તિત્વ બદલાય તો એ બંધ થઈ જાય. અને મને તો એવું લાગે કે ઘસારો જરૂરી છે. ડાયમંડને ચમકવું હોય ને તો ઘસાવવું પડે, એની જેમ ઘસારો જરૂરી છે. કદાચ 35 વર્ષથી આપણી પેઢી ચાલતી હોય ને આપણો બાળક અમેરિકાથી તે ભણીને આવ્યો હોય ને તો એને તે એકવાર નોકરીએ મોકલો તો એને ખબર પડે કેટલી વીએ હો થાય. અને એ જો લીડર બનશે ને એ તમારા કરતાં સારો લીડર બનશે. જો ડાયરેક્ટ ખુરશી ઉપર બેસી જાય ને તો એ લીડર એવો બનશે કે ચોપડાનું જ્ઞાન હશે, એક્સપિરિયન્સ હશે નહીં. તમે 35 વર્ષથી જે શાખા બનાવી હશે ને તો લીડરશિપ છે ને એને કરતા નહીં આવડે, કારણ કે એનામાં ભણતરનું જ્ઞાન છે, MBA કર્યા હોય, માસ્ટર ડિગ્રી કર્યા હોય એટલે એ છે. તો તમારી નીચેનો જે વર્ગ છે, જે તમને શેઠ સમજે છે અને જેનાથી 20 વર્ષથી એનું ઘર હાલતું હોય, એના રોટલા હાલતા હોય, પણ જો દીકરો ડાયરેક્ટ ખુરશી ઉપર બેઠો અને ઊંધું વાળ્યું ને તો એ તમારું નામ તે પાણીમાં એટલું ઉપર ગયું એટલું નીચે આવી 100% જાય જ તે. ઘણા લોકોને એવું ખોટું લાગશે પણ આ બહુ સત્ય વાત છે. અને એવા ઘણા દાખલા હોય છે. એ દાખલાઓમાં એવું હોય કે ઘણા લોકો બોલી ન શકતા હોય, ઘણા લોકો કહી ન શકતા હોય, ઘણા લોકો કારીગર વર્ગ હોય એટલે એ લોકોમાં એટલી બધી કે કોને કહેવા જવું, અને ઘણા લોકોનો અવાજ પહોંચી ન શકતો હોય. મારે તો કોઈની પાસે તેલનો ડબ્બો લેવો નથી એટલે મારે તો કંઈ એવું છે નહીં. 10-10 હજાર કરોડની કંપનીઓ હોય અને નવો લીડર આવે ને એટલે એનો જે કારીગર વર્ગ હોય કે એનો જે એમ્પ્લોય વર્ગ હોય ને એની અંદર શું ચેન્જીસો આવે ને એ આપણે બધાને ખ્યાલ જ છે ને આપણે બધા જોઈએ જ છે, બરાબર, કે એની અંદર બદલાવ આવે. તમે જ્યારે આ સહજાનંદ ગ્રુપની આપણે વાત કરીએ
શરૂઆત કરી ત્યારે કેટલા લોકો જોડાયેલા હતા અને હાલમાં કેટલા લોકો છે? અમે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની શરૂઆત જ્યારે કરીને ત્યારે હું હતો ને મારા બે મિત્ર પ્રતિક ને વિશાલ કરીને છે, જે અત્યારે અમારા પાર્ટનર છે, અને એક વિનીતભાઈ કરીને છે, વિનીત શાહ. અમે 4 પાર્ટનર છીએ અને 3 જણાનો સ્ટાફ હતો. એટલે અમે 7 જણા હતા અને એક પ્રોજેક્ટ હતો ગઢપુર રોડ ઉપર છે વરાછામાં, સહજાનંદ હબ કરીને. એ એક પ્રોજેક્ટ હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીની જર્નીમાં 150 જણાનો સ્ટાફ છે અને વેલ મેન્ટેન કંપની છે, માઇક્રો મેનેજમેન્ટથી અમે કંપની ચલાવીએ છીએ. ત્યારે અમે જે 7 જણા હતા ને, તો અમે 7 જણા તે, કારણ કે અમે કંપની ચાલુ કરીને ત્યારે 2 મહિના પછી જ દિવાળી આવતી હતી, તો એ 7 જણામાં અમે હેપી હતા. એ રીતે મીઠાઈઓના બોક્સ આપીએ ના તે પછી ધીરે ધીરે અપડેટ થતા ગયા, કારણ કે એઆઈનો જમાનો છે, એટલે ગૂગલ ને એઆઈ ને યુટ્યુબે ઘણું બધું શીખવાડ્યું. તે પછી અમે ડિપાર્ટમેન્ટો, HR, મેનેજમેન્ટ, ઇન્ટરવ્યૂઝ, ઓફિસ હોવી જોઈએ, ડ્રેસિંગ, બાકી એ સમયનું ડ્રેસિંગ ને અત્યારનું ઘણો ફરક છે. એટલે ધીરે ધીરે કંપનીને ઇમ્પ્રૂવ કરતા ગયા, તો સારા સારા વ્યક્તિઓ અમને મળતા ગયા. તો એ વ્યક્તિઓના વિચારોથી, એના મેનેજમેન્ટથી કંપનીઓ, અને હું મારા ટીમથી જ તે ઉજળો છું, મારું કાંઈ નથી. હું તો કહું ને તો અત્યારે હું કોઈ સાઈડ ઉપર એટલું બધું જઈ પણ નથી શકતો, હું મારી હેડ ઓફિસ પર પણ જઈ નથી શકતો. મારો વિચાર, મારી બુદ્ધિ અને મારા આઈડિયાઓ છે જે અમે કંપનીની જે ગ્રુપો છે મેનેજમેન્ટના, એની અંદર હું નાખું છું એ ઇમ્પ્લિમેન્ટથી, કારણ કે ડિસિઝન મેકર હજુ પણ હું એક જ છું. અને મેં પહેલેથી મારો સૌથી ફર્સ્ટ નિયમ જ આ છે કે કંપની કદાચ 1000 કરોડે પહોંચે તોય હું જ રહીશ, અને 100 થઈ જાય તોય હું જ રહીશ, અને 0 થઈ જાય ને તોય હું જ રહીશ. ડિસિઝન મારું જ તે પહેલેથી. અને મારો સ્ટાફ, મારા ડિપાર્ટમેન્ટો અને મારા પાર્ટનર્સ એને એગ્રી કરે છે કે તમારા જ વિચારોથી આપણે ચાલશું, ડિસિઝન મેકર પણ તમે જ રહેશો એમ. એટલે ઓકે, મારે થોડુંક, હું આ મુદ્દાથી થોડોક હવે સાઈડ જવા માગું છું. મને અત્યારે મગજમાં આવે છે ડિસિઝન મેકર તમે વાત કરો છો, એટલે એ એવો સમય હોય છે કે જ્યારે પ્રોપર ડિસિઝન જ નથી લેવાતું, તો એ હા કે ના, હા તો હા, ના તો ના, એવો કોન્ફિડન્સ ક્યારે આવતો હોય છે? કેમ કે એ બહુ સમય અઘરો હોય છે. એની અંદર એવું થાય છે કે જીવનમાં કદાચ કોઈક દિવસ એવો સમય આવે કે કંઈ ડિસિઝન ન લઈ શકીએ, કે જવાબ હા આપવો કે ના આપવો. આ બાજુ કૂવો હોય ને આ બાજુ ખાય હોય. એનું તાજું ઉદાહરણ અત્યારના સમયમાં કહીએ તો મેરેજ થઈ ગયા પછીનો એક હસબન્ડ કે એક દીકરો, કે બિચારાકને કોઈક દિવસ એવું થાય છે કે ઘર હોય ત્યાં તો વાસણ તો ખખડતા જ હોય, તો માનો પક્ષ લેવો કે પત્નીનો પક્ષ લેવો, એટલે બિચારો વચ્ચે હોય. મને એવું લાગે છે એ સમયે હાય ન કહેવાય, નાય ન કહેવાય, સિચ્યુએશન ઉપર છોડી દેવાય ચૂપચાપ. અને સમય છે ને એ બધું જ સીધું કરી દે, સમય જે શીખવાડે અને સમય જવાબ આપી દે. અને મને તો એમ લાગે છે કે મૌનમાં જે તાકાત છે ને, એ તાકાત હામાય નથી, નામાય નથી. બિગ વેપન. ચૂપચાપ ત્યાંથી નીકળી જવાય. અને એ કદાચ વેપારનો હોય, વેપારની દ્રષ્ટિએ હોય, ફેમિલીની દ્રષ્ટિએ હોય, રિલેશનની દ્રષ્ટિએ હોય, તો હા કે ના કહેવા કરતાં, કારણ કે જો તમે હા કહો તોય તમે પડો છો કૂવામાં, અને ના કહો તો વાય ખાઈ જાય તોય પડો છો. એની કરતાં ચૂપચાપ નીકળી જવાય ત્યાંથી. અને સમયનું કામ કરે. અને મને એવું લાગે છે કે મેં ઘણીવાર આ ટ્રાય કરેલી છે કે જીવનની અંદર મૌન છે ને, એ તમને જે જીત આપે ને એ કંઈ નહીં આપે, એટલે ચૂપ રહેવું સારું છે. હું ઘણી જગ્યા ઉપર, આપણામાં પોડકાસ્ટમાં ઘણીવાર એવું થશે કે તમે મને કહેશો તો હું એને જવાબ નહીં આપી શકું, તો એ ઓટોમેટિકલી સમજી જવાનું એની જેવું. 100% કે હું આ નથી કહીએ તો ના નથી કહીએ એની જેવું છે. શરૂઆત જ્યારે તમે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની શરૂઆત થઈ, એ સમયનો પડકાર અને હાલમાં અત્યારે જે રિયલ એસ્ટેટ જે આખું રન થઈ રહ્યું છે એનો પડકાર થોડુંક તમે કંઈક કહી શકો? શરૂઆત કરીને ત્યારે કોમ્પિટિશન ઘણી ઓછી હતી, કારણ કે સુરત આટલું બધું મોડર્ન નહોતું, એટલે કે સુરત એટલું બધું, જેમાં BRTS છે, રિંગ રોડ છે, એટલું બધું નહોતું ડેવલપ થઈ રહ્યું, એટલે ત્યારે બહુ ઇઝી ટુ મૂવ થઈ જતું હતું. અત્યારે કેવું થયું કે કોમ્પિટિશન ઘણી બધી વધી ગઈ, પ્લસ આજનો કસ્ટમર છે ને એ એટલા સમજદાર થઈ ગયા. લોકો રિયલ એસ્ટેટમાં ઘણી બધી અવેરનેસ આવી ગઈ, લોકોને ખ્યાલ આવી ગયો કે રેરા કોને કહેવાય, કઈ રીતે ફ્લેટ પ્રોપર્ટી ખરીદાય, એમાં શું ડોક્યુમેન્ટના ધ્યાન રાખો. પણ પહેલેથી મને તકલીફ એટલા માટે નથી પડતી કે હું કોઈકને વેપાર નથી કરતો, હું કોઈકને સપના પૂરા કરું છું, એને એક સાચી દિશા બતાવું છું કે ઘર કેવું લેવું જોઈએ, કયું લેવું જોઈએ, અને એમાં શું વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. કારણ કે હું વેચું છું માલ બિલ્ડરનો, પણ હું ઓલવેઝ કસ્ટમર સાઈડ જ છું, કેમ કે એ જ મારો ભગવાન છે. એટલે લોકોને સારું ઘર સારી જગ્યા ઉપર મળે અને સારા તરીકેથી મળે ને, એ હું કરું છું.
મારા માટે એવું નથી કે વેપાર કરું કે કોઈકને બાટલીમાં ઉતારીને ખોટું બોલીને વેચી નાખો અને આલો આ તે, એ મારું કામ નથી. હું જો રિટેલ બિઝનેસ કરતો હોત ને મારું ઘર જો આનાથી જ ચાલતું હોત ને તો બરોબર હતું, પણ તોય તે હું આ તો કરે જ નહીં, કારણ કે એ મારા સંસ્કાર નથી. એટલે લોકોને અમે છે ને એક સાચી દિશા બતાવે. હું મારા સ્ટાફને ઓલવેઝ કહું, મારી કંપનીની અંદર ટાર્ગેટ તો હોય, પણ એવા ટાર્ગેટ નથી કે લોકોને ખોટું બોલીને તમે વેચી નાખજો. મારી કંપની મારા 30 પ્રોજેક્ટ ચાલે છે અને બિલ્ડરો મને અગેન દિવાળી પછી મારે 7 પ્રોજેક્ટ નવા ચાલુ થાય છે ને બહુ નામચીન વ્યક્તિ છે સુરતની અંદર, બહુ સારું એવું રન કરે છે, એની સાથે મારા એગ્રીમેન્ટ છે, તો એની સાથે કામ કરવાનો છું. તો બધી જ બ્રાન્ડ, અને મારા એગ્રીમેન્ટનો પહેલો મુદ્દો એવો છે કે કોઈ પણ ડેવલપર્સ છે એને એની માન મર્યાદા મોભો, એને એનું નામ બનાવ્યું હોય, એને બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી હોય, એ બ્રાન્ડ વેલ્યુને મારા કારણે તો કોઈ દિવસ ડાઘ લાગવો જ ન પડે. ડેમેજ થવું જ નથી. હા, એટલે આપણે સાચું જ બોલવાનું છે, જેટલું આપીએ છીએ એટલું જ બોલવાનું છે. કસ્ટમરને એક દિશા બતાવીએ છીએ કે ભવિષ્ય શું છે, કયા એરિયામાં તમે પ્રોપર્ટી લઈ શકો. તો અત્યારે કોમ્પિટિશન ઘણી બધી છે રિયલ એસ્ટેટમાં, પણ મને ફરક નથી પડતો. અમે દર મહિને 70-80 યુનિટ વેચીએ છીએ. લોકોને 70-80 યુનિટ વેચવા માટે 1 વર્ષ થાય. મારી કંપની દર મહિને 70-80 યુનિટ વેચે છે, 1 કરોડનું કામ કરીએ છીએ અમે. બ્લુ પ્રિન્ટ જ્યારે તમે આખી બનાવી હશે તમારે આ મેન સજાનંદ ગ્રુપ ઓફ કંપનીની બ્લુ પ્રિન્ટમાં એવું તમે લખેલું હતું ખરા કે આટલા વર્ષમાં આ કંપની આ સ્ટેટસ ઉપર હશે? એવું લખ્યું હતું, પણ લખવામાં એવું થઈ ગયું, ઘણા બધા ઉતાર ચઢાવ આવે, કારણ કે હું સર્વિસ બિઝનેસ કરું છું. એટલે પહેલા વર્ષે જ એવું થયું કે પહેલા વર્ષે અમે એવું નક્કી કર્યું હતું કે આપણે આ વર્ષની અંદર આટલા પ્રોજેક્ટ હોવા જોઈએ, આટલો સ્ટાફ હોવો જોઈએ અને આટલી કમાણી કરીશું. તો પહેલા વર્ષની અંદર સ્ટાફ એટલો થઈ ગયો, વેચાણ એટલું થઈ ગયું, પણ દુનિયા આટલી મોટી ખુલ્લી છે, આટલો મોટો સમંદર છે, એટલે લોકોને બધાને તરવું તો છે જ તે. હા, તો જે મજબૂત માણસો હતા ને એ નીકળી ગયા, કારણ કે આપણે એની ઉપર વિશ્વાસ દાખવ્યો હોય. અમે 4 જણા તો કેટલું પહોંચી શકીએ? આજે 30 પ્રોજેક્ટ છે તો અમે 4 પાર્ટનર છીએ, તો અમે 30 પ્રોજેક્ટ સુધી તો પહોંચી જ નથી શકવાના. તો ટ્રસ્ટેબલ સ્ટાફ હોવો જોઈએ આપણો, ફેમિલી જેવો. તો પહેલા વર્ષની અંદર જેટલા પણ મજબૂત વ્યક્તિઓ હતા ને એ નીકળી ગયા જમ્પ લેવા માટે, આગળ એમની કારકિર્દીને વધારવા માટે. એટલે ત્યારે થોડોક પડકાર આવ્યો. તો પાછા આપણે દિવાળી પછી એટલે કે બીજા વર્ષમાં ડાઉન થયા. એ ડાઉન થયા પછી આપણને ખબર પડી કે હવે કઈ રીતે કરવાનું છે, કારણ કે એક્સપિરિયન્સથી જ ખબર પડે. એટલે જો એક્સપિરિયન્સ આ થયો જ ન હોત તો ગાડું એમના હાલ્યા રાખે. પણ પછી ખબર પડી કે સ્ટાફ શા માટે નીકળ્યો. એટલે મેં જે લોકો નીકળ્યા હતા એમને પ્રેમથી બોલાવ્યા, અમે મળ્યા એક હોટલની અંદર અને પૂછ્યું. તો જેમને તકલીફ હતી ને એ મારે હવે અહીંયા રિપીટ નથી કરવાની આ વર્ષમાં. એટલે એટલી પ્રોપર તરીકેથી આપણે ગયા કે બીજું વર્ષ થયું ને એ 3જું વર્ષ, 4થું વર્ષ, હવે એવું નથી થતું. હવે કદાચ કોઈક વયો ગયો હોય ને તો એ 2 મહિના પછી એમ કે સાહેબ મને પાછો લઈ લો ને. એટલે 5-5 વાર એક એમ્પ્લોય પાછા આવેલા છે, હું લઈ લઉં છું. લાગણીથી બહુ ખતરનાક રીતે બાંધેલા છે. ને લાગણી એટલે એવું ને આત્માથી, એટલે બિઝનેસ ટ્રીકથી નહીં કે હું મારી લાગણીથી આને પકડી રાખું એટલે આ ન જાય, પણ આત્માથી. અને કેવી આત્માથી કે મારા ઘરે કરોડ આવે ને તો તારા ઘરે લાખ તો આવવા જ પડે. પગાર હું એક એવું લીડરશિપ મેં તૈયાર કરી છે કે વ્યક્તિઓ છે એ 10,000, 15,000 કરોડ સુધી પહોંચે અને એનો સ્ટાફ છે ને એ જ 30-35 હજારમાં નોકરી જ કરતો હોય. બાકી એકચ્યુઅલમાં એવું હોવું જોઈએ કે એક જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ? 10,000, 15,000 કરોડને ક્યાં બાંધીને લઈ જવા છે? અને હવે પાછું જીવન એ 15 વર્ષ જ બાકી રહ્યો વાહે, તો ક્યાં જવું છે? અને ખાલી ખોટું આપણે આપણી પેઢી માટે કમાવું તો એટલા ન જોઈએ. બહુ વધારે મારા બાળકો છે ને બંને, મારા બાળકો માટે એને એક ઘર હોય અને એને એટલું જેટલા જોતું હોય ને એટલું જ કમાઈને મૂકીને જવું, બાકી બધું ડોનેટ કરી નાખવાનું છે. જો વધારે આપીને જઈશ ને તો બગડશે, કે તમારા બાપે આપેલું છે એટલે અયાશ બની જાય ને બગડે. એટલે એની કમાણી એને જાતે જ કરવાની છે. અને 10-10, 15-15 હજાર કરોડ એ કંપનીઓને જો આપણે પહોંચાડીએ, પહોંચાડ્યા પછી તે આપણીને 30-30 વર્ષ ગહાણા હોય, એને બેંકોના હપ્તા ચાલુ હોય, દીકરીઓના લગ્ન આવે ત્યારે લગ્ન ન કરીએ કે. તો હું તો એમ કહું છું કે એમાંથી 50% ફંડ, 40% ફંડ જેને 25 વર્ષ 30 વર્ષ આપ્યા હોય ને એને બાંટી દેવાય. લીડર આવો જોઈએ. લીડર આવો હોય ને તો 15 વર્ષ પછી જે દિવસે તમારી ઠાઠડી નીકળે ને તેથી 5,000 માણસો હોય, નકર ચશ્મા પહેરીને 100 જણા જ હોય. એ ચશ્મા હું લેવા પહેરે, ઓલું ખોટું રોવાનું હોય ને દેખાઈ ન જાય ને એટલે લીડર આવો હોવો જોઈએ. તો મેં એ રીતે મારા લાગણીથી સ્ટાફને બાંધેલો છે કે હું એક મોટો નહીં થાઉં. હું એ લોકોના મેડિક્લેમ, એ લોકોના ઘરની અંદર દવાખાનું હોય ને રાત્રે ફોન આવ્યો હોય, મારે એને 10,000 પગારવાળો વ્યક્તિ મને એમ કે સાહેબ મારે ઘરે દવાખાનું ₹1,00,000 ઉપાડ જોઈએ, એટલે મેં આપેલો છે. મારી પાસે નહીં હોય ને તો હું વ્યાજે લાવીને આપીશ.
પણ મારી સાથે કામ કરેલો વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ એવું ન થવું પડે કે મારો જે સાહેબ હતો ને એને મારું શોષણ કર્યું. એને હંમેશા એવું જોવું જોઈએ. હું તમને કહું, ઘણા મારા સ્ટાફની અંદર આ તો પોડકાસ્ટમાં ઘણા મારા સ્ટાફની અંદર એમ કે મારા 2 બાપ, એક ઘરે છે ને એક તમે. હા 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 હા. હા, એકે મને જન્મ આપ્યો પણ મારા સપનાઓ તો તમે પૂરા કરો છો. આ એવું છે હાલમાં કે છે. અને લગભગ બિચારાકની પરિસ્થિતિઓ એવી હોય એટલે પેરેન્ટ્સ એ રીતે ન કરી શકતા હોય. તે મેં ઘણા લોકો મને એમ કે સાહેબ મારું આ છે, મારામાં લખેલી છે બધી બુકો. મારી જર્નીની અંદર એવું છે કે જ્યારે તમે જોઈનિંગ કરો ને કંપનીમાં, એટલે તમારા ડ્રીમ અને તમારા સપના લખવાના એ મને આપી દેવાનું. ત્યાંથી તમે સિલેક્ટ થાઓ. કેવા તમારા ડ્રીમ છે ને કેવા તમારા ગોલ છે, સિલેક્શન પછી થાય. એટલે હું એને વાંચું અને હું મારા નોટ્સમાં સેવ કરું, અને એ વ્યક્તિ મારી સાથે જોડાયેલો છે ને એટલે એમાં રાઈટ માર્કો થાય. ઘણા લોકો તો લગભગ 70% સુધી પહોંચી ગયા છે, કે 70% એના ડ્રીમો પૂરા થઈ ગયા છે. ઓકે, તમે સપનાઓની ના વાત કરી કે તમે આવી રીતના લખાણમાં લો છો. સામાન્ય કેવા સપના હોય છે લોકોના, અને હાઈમાં હાઈ કેવા હોય છે? ઘણા તો એવા હોય છે કે હવે તો આજનું જનરેશન તો બહુ બધું સોશિયલ મીડિયાવાળું થઈ ગયું ને, એટલે કોમન વર્ડ્સ છે. મારે મારા મા બાપના સપના પૂરા કરવા છે, મારા મા બાપના સપના પૂરા છે. મારે ઘણા એવા હોય છે કે એક ભાઈ એવું લખ્યું હતું કે મારે બિલિયનિયર બનવું છે. 8,000 સેલેરીમાં મેં એને જોઈન કર્યો હતો, અત્યારે તો 40,000 છે. એ કે મારે બિલિયનિયર બનવું છે. એક વ્યક્તિએ એવું લખ્યું હતું કે મારા બાપનું દેવું પૂરું કરવું છે. મારા બાપનું દેવું પૂરું કરવું છે. જેને લખ્યું હતું ને એને 12 મહિના પછી સીધું 60 કરતું પૂરું થઈ ગયું. 8 વર્ષ આખો સ્ટોરી છે. મારે દિવાળી હતી અત્યારે, આ તો હું લાવી નહીં કહો, નકર જ્યારે અમે હમણાં કાલે બોનસ આપ્યું ને પગાર આપ્યો ને, એટલે દર વર્ષે હું એક આવી ટ્રાય કરું, એક બ્લેન્ક પેજ આપું. બ્લેન્ક પેજ આપીને હું એને એમ કહું કે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ, શું કંપનીમાં સુધારા વધારાની જરૂર છે, અને શું તમે વિચારી રહ્યા છો મારા વિશે ને મારી કંપની વિશે, આ લખો. એટલે આખા લેટર લખાવું. એ હું દિવાળીના વેકેશનની અંદર વાંચું. એટલે બધાએ લખ્યા 150 પત્ર છે, એ દિવાળીના વેકેશનથી વાંચશું. એ જ્યારે વાંચીએ ને ત્યારે ખબર પડે કે શું લીડરશિપ તમે કરી, અને દર વર્ષે કરાવું. કેમ? આ તમે કેટલા વર્ષોથી કરો? આ 3 વર્ષથી હું કરું છું. 3 વર્ષથી આ મારા છે. અને એ જે બધી જર્ની છે ને, એ જર્નીની હું બુક બનાવું છું કે જીવનમાં ગમે તે દિવસે મને અહમ આવી જાય ને, જે દિવસે આમ પગ જમીનથી ઉપર વહી જાય ને, તેથી આ લેટરો વાંચવાના છે. આને નથી ભૂલવાનું. કારણ કે એ મારી હકીકત છે, એ મારી કંપનીની હકીકત છે. અને લોકો મને આ રીતે ઓળખે છે ને, લોકો એમાં ઘણું બહુ સારું લખ્યું. એ લોકો બહુ સારું. એમાં જે તમે કહો છો એમ, ઘણા લોકો તો એવું લખે મારે એક્ટિવા લેવી છે, મારે આઈફોન લેવો છે. ઘણા એમ લખે કે મારે મારા મમ્મીને ઘરેણું કરાવી દેવું છે. ઘણા એવું નથી હોતું. ઘણા એવું લખ્યું હતું કે મારે મારા પપ્પાને 4-વ્હીલની અંદર કરવું છે. એક ભાઈ એવું લખ્યું હતું 7 પેઢીની અંદર અમારા કુટુંબની અંદર કોઈની પાસે 4-વ્હીલ નથી, મારે પહેલી 4-વ્હીલ લઈને દેહમાં જવાનું છે. એટલે બધાના પોતપોતાની રીતે પૂરા થાય છે એમ ધીરે ધીરે. ઘણા લોકો 70% ડ્રીમ પૂરા કરી નાખ્યા છે. મોટા સપનાઓ હોય તો મોટા સપનાઓમાં હું એવું નથી મારી કંપનીમાં કે એને ખાલી કામ જ કરવાનું. મારો જે સ્ટાફ છે ને એ મારી કંપનીનો 70% પાર્ટનર છે. હું કદાચ ગમે એટલા કરોડો રૂપિયા કમાઉં ને તો 70% તો હાલમાં પાર્ટનર છે. તો એ લોકોને એની પાર્ટનરશિપ મળે છે, ખાલી સેલેરી નથી મળતી એમ એ લોકોને. તો તમે આ કોન્સેપ્ટ કેવી રીતના તમને મગજમાં આવ્યો કે આવું કરવું જોઈએ, કે આ ટાઈપના ફીડબેક લેવા જોઈએ, ને કોઈ લૂફોલ હોય તોય લખો? આ ટાઈપનો આ કોન્સેપ્ટ તમને કોણે કીધો? એમ જ મારા મનનો વિચાર. કારણ કે લાઈક ધેટ યુનિક, ટોટલી. હા, યુનિક. અને મારા મનના વિચાર કરતા તે કોઈક મોટિવેશનલ વિડીયોમાં મેં બહુ સાંભળ્યું હતું. હું તો મારો 6 વર્ષનો મારો ચાઇલ્ડ છે એને પૂછું ઘણીવાર કે બેટા તને પપ્પામાં શું ગમે, એટલે એ કે. તને પપ્પામાં શું ન ગમે, એટલે કે. એટલે એને હું સુધારું. તો હજુ મારા 6 વર્ષના બાળકનું સાંભળતો તો મને શેઠ કહેનાર જ આ લોકો છે. મારી કંપનીમાં મને બોસ ક્યારે હું છું કે જ્યારે એ લોકો છે. જો હું એ લોકોના વિચારો ન સાંભળી શકું, એ લોકોના વિચારો હું જો ન સમજી શકું, અને એ લોકોને શું તકલીફ છે ને એને જો હું સુધારી ન શકું, તો અમારે કંપની બંધ કરી દેવી પડે. એટલે હું દર વર્ષે એટલા માટે, અને એમની અંદર ઘણા લોકો એવું લખે કે પગાર સાહેબ બહુ ઓછો આપો છો, વધારજો. એટલે હું પછી પાછું તે મારી સ્માર્ટનેસથી રાઇટિંગ મેચ કરું. રાઇટિંગ મેચ કર્યા પછી એનું સેલેરી દિવાળી પછી પ્લસ થઈ જ ગઈ હોય. મારે ત્યાં દિવાળી ઉપર મારે ત્યાં દિવાળી ઉપર બોનસ અને પગાર લેતી વખતે આખું ભીનિત થાય કે સર અમે આ એક્સપેક્ટ, એટલે કે અમે આ વિચાર્યું નહોતું કે આટલું અમને બોનસ મળશે. કારણ કે મારે વાપરવા માટે કેટલા રૂપિયા જોઈએ, કપડાં લેવા હોય, ફેમિલીના હાથે કેટલું જોઈએ. અને ભગવાનમાં મેં એક વસ્તુ, મારા જે એક છે એસ્ટ્રોલોજર જેને હું માનું છું, એને મને કીધું છે કે આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું જો શક્તિ કામ કરે છે, વાઇબ્રેશન, તો એ ડોનેશન કામ કરે છે.
કે તમે કોઈ પણ નાના વ્યક્તિને કાં તો તમારી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ડોનેશન સ્વરૂપે, બોનસ સ્વરૂપે, મદદ સ્વરૂપે આપીને પછી ભૂલી જાઓ છો, તો એ ઉપરવાળાના ખાતામાં જે લખાય છે અને વ્યાજ સહિત જે પાછું મળે છે, Universal law. અને આ હું 1.5 વર્ષથી કરું છું. હું તમને કહું કે આ જે પણ છે ને એ જ શક્તિ કામ કરે છે. મારે મારો કાચ ખોલીને હાથ નાખીને પૈસાની નોટ કેટલાની નીકળીને કયા સિગ્નલ પર નીકળે એ મેં કોઈ દિવસ જોયું નથી. એ કોઈક વાર 10ની હોય છે ને કોઈક વાર 500ની હોય છે, અને કોઈ દિવસ અને એક હલકઈ ન આવે મારી અંદર કે આને 500 રૂપિયા અપાઈ ગયા, એક હલકઈ નહીં. અને કોઈ દિવસ મેં એવું આમ જોયું નથી કે એ કેટલા ખુશ થયા, એને શું થયું. બસ મેં એ કરી નાખ્યું, અને મેં એટલા માટે કરી નાખ્યું કારણ કે એ એના જ હતા. ભગવાને નિમિત્ત બનાવ્યું અને આપણી ગાડીના કાચ પાસે એને મોકલું ને એટલે આપણે એની મદદ કરવાની છે, એવું છે. અને એ આપણી ગાડી એટલે જ આ સિગ્નલ ઊભી રહી, નહીંતર 0-0 હોત ને ગ્રીન હોત ને નીકળી ગયા હોત. ગાડી બ્રેક લાગી ને આપણા કાચે પહોંચ્યું એટલે ભગવાને એને હિન્ટ આપી છે કે ઉમેશભાઈ પાસે જાય એટલે હમણાં નીકળવાનું, અને તેથી જે હાથમાં આવ્યું એ આપી દીધું. એટલે ડોનેશન જે છે ને, અને હું મારા સ્ટાફને સમજાવું, મેં આ વખતે બોનસની અંદર મીઠાઈના બોક્સ કે ડબ્બાઓ ન આપ્યા, કેશ પૈસા આપ્યા. અને એ કેશ પૈસા આપીને એ લોકોને એક મેસેજ આપ્યો કે આ કેશ રૂપિયા હું તમને એટલા માટે આપું છું કે જેટલા પણ ગરીબ લોકો છે એની પાસેથી 100, 200, 500 રૂપિયાના દીવા કે ફટાકડા, કોઈ ડેકોરેટિવની કંઈક વસ્તુ લઈ જાઓ તો કદાચ એની દિવાળી સારી જાય. તો મેં એને રોકડા રૂપિયા આપ્યા છે કે હું તમારા હાથે તે આ ડોનેશન એટલા માટે કરાવું છું કે જે શક્તિ મને કામ કરે છે, શક્તિ તમને કામ કરશે, સ્પ્રેડ થાય. યસ, એ તમને કામ કરશે. અને જે નાના માણસો છે એની દિવાળી સારી જાય. 150 જણા છે એ 500 રૂપિયાની વસ્તુ લે તો એ ઘણો રૂપિયો થાય એની જેવું છે. જી નાઇસ આઈડિયા, રિયલી અપ્રિશિએટ. મને આજે આ બહુ સારું જાણવા મળ્યું અને શીખવા મળ્યું. કારણ કે પોડકાસ્ટ આપણે કરતા હોઈએ છીએ, પણ અમે ખાસ આ સીટ ઉપરથી પણ અમારો આખો સ્ટાફ, હજી તો અમારો સ્ટાફ મોટો છે, ટોટલ આવીને બધું અમને અમારા માટે એટલે ભગવાનને અમે એટલે પ્રાર્થના કરીએ વારંવાર કે અમને આ નિમિત્ત બનાવી રાખજો. કારણ કે આ સ્ટેટસ ઉપર તેમને બહુ બધું જાણવા મળે છે. 100%. અને હું તો કહું તમારા થકી તો લગભગ જેટલી પણ યુથ જનરેશન છે, ઘણું બધું તમારું પેજ ને આ બધું આગળ છે, તો ઘણું શીખવા જાઉં. ને હું પોતે જોઉં છું તમારે રીલ્સને આ અંતે, હું પોતે એને ફોલો કરું છું. હું પોતે એમાંથી ઘણા વર્ડ્સ બહુ ડીપ હોય છે જે લગભગ પહેલી વાર જ સાંભળ્યા હોય, અને ડીપ કરતાં પણ સત્ય હોય છે. અને સત્ય બોલવું અને સામેવાળા વ્યક્તિના મગજની અંદર આત્મામાંથી શબ્દ પહોંચવો ને એ બહુ અઘરો છે. કારણ કે આજનું લોકો છે એ ઘણીવાર પચાવી નથી શકતા, પણ એકવાર તમારો વોઇસ કાનમાં ગયો ને કાનમાં જઈને એ અંદર ગયો અને કોઈક એક વ્યક્તિને તે જો કે કામમાં આવે એ શબ્દને, એનું જો લાઈફ ચેન્જ થઈ જાય તો ઘણી વસ્તુ છે. તો તમે માનવ અવતાર તમારો સિદ્ધ થઈ ગયો એની જેવું છે સાહેબ. એટલે જ નામ રાખ્યું વોઇસ ઓફ યોર્સ. હા, બરાબર છે. 100%ની વાત. અને નિમિત્ત બનાવે છે તો કરો ને કાર્ય. હા, કરાય 100% કરાય. આજે તમે જે મને વાત કરી કે જે રીતના લેટર્સની વાત કરી, હવે તમને ખ્યાલ છે કે કેટલા લોકો સાંભળશે. હા, ઘણા લોકોના વિઝન હશે આ ટાઈપની, આખી બિઝનેસમેન બનવું, એક પોતાની કંપની રન કરવી, આ લેવલે પહોંચવું. તો શું ખબર આ આઈડિયા એ પણ લેશે હા. તો કેટલું કામ થશે. લેવાય 100% લેવાય. હું તો કહું છું કે દેશ ચાલે છે ને દેશને ચલાવે છે, એને કોઈક વાર એવા સજેશન બોક્સો બનાવાય કે હું સરકાર ચલાવું છું તો તમે કહો, તમે ડાયરેક્ટ વાત કરી શકો, યા તમારી ટીમ છે એની સાથે વાત કરી શકો કે મારા દેશ ચલાવવામાં ક્યાં ખામી આવે છે, શું તમને તકલીફો પડે છે, અને એને હું કઈ રીતે સુધારી શકું. આવું હોવું જોઈએ બધી જ ફિલ્ડમાં. હું તો કહું છું ફેમિલીમાં હોવું જોઈએ. ફેમિલીમાં જે એનો મેન જે લીડર હોય ને, જે ફેમિલીનો હોય, એક ઘરની અંદર એવું પૂછાય કોઈક વાર મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે કે ફેમિલીમાં 5 વ્યક્તિઓ એને ઘણીવાર કદાચ આપણી અમુક હેબિટો, આપણી અમુક વસ્તુઓ ન ગમતી હોય, ન કહી શકતા હોય તો કાગળમાં નામ નથી લખવાનું, કોઈક બીજા પાસે લખાવો, યા તો તમે લખો. કદાચ આપણે લખીએ, જેમ કે આપણા સન ડોટર લખે, વાઈફ લખે, તો રેન્ડમલી કોઈકની પાસે લખાવીને આવજો કે મારામાં શું સુધારો કરવાની જરૂર છે. તો સંસારની અંદર કદાચ ઘણા ઝઘડાઓ થતા ઓછા થઈ જાય. હા 100%. શું આમ ટ્રાવેલિંગનો શોખ ખરો તમને? હા, ઘણું ફેર્યો છું. બેસ્ટ એક જગ્યા જો ગમતી હોય કે જ્યાં વારંવાર જવું છે તો એ જગ્યા કઈ? મને રાજસ્થાન બહુ ગમે, મારા દિલમાં ઉતરી ગયું છે રાજસ્થાન. મેં દુબઈ ગયા છીએ, પછી ઘણા બધા કન્ટ્રીઝમાં ગયા છીએ, મહારાષ્ટ્ર, આ તે મને રાજસ્થાન છે ને એનું કલ્ચર અને રાજસ્થાન બહુ ગમે. ત્યાંની જે હવામાં અને ત્યાંના જે જૂનવાણી જે બધા મહેલોને જે છે એમાંથી મારી નજરેથી જો તમે જુઓ ને તો એની અંદર ઘણી બધી વસ્તુ છુપાયેલી છે. બહુ સરસ રાજસ્થાન. આપણે વાત કરતા હતા ને એની વચ્ચે પણ મને ઘણી બધી તમારી
પોઝિટિવ એનર્જી ફીલ થતી હતી. તો પોઝિટિવ એનર્જી કેટલી જરૂરી છે, ખાસ કરીને તમે જે બિઝનેસ કરો છો એમાં? ખૂબ જરૂરી છે, કારણ કે રિયલ એસ્ટેટની અંદર કેવું છે કે એક તો પોઝિટિવ જો તમે નથી અને તમારી અંદર એ ગટ્સ નથી, તો સામેવાળો કોઈ પણ કસ્ટમર હોય કે ડેવલપર હોય કે બિલ્ડર હોય તો એ કન્વિન્સ થવાનું જ નથી. કારણ કે તમે લોકોને સપના વેચો છો, એની આખી જીવનની જમાપૂંજી ભેગી કરે અને ભેગી કરીને એ એક જ વાર લેવાશે. એ મોબાઈલની જેમ ચેન્જ નથી થતું. હા, ભગવાનની કૃપા હશે તો 2 વાર લેવાય, 5 વાર લેવાય, 10 વાર લેવાય. પણ તમે જ્યારે પહેલી વાર કોઈ વ્યક્તિને પ્રોડક્ટ વેચો છો, રિયલ એસ્ટેટ એટલે કે પ્રોપર્ટી વેચવાની છે, તો જો તમે પોઝિટિવ નથી ને અને તમારો જો પોઝિટિવ ઓરા એને જો ફીલ નહીં થાય ને તો તે કામનું જ નથી. કારણ કે સામેવાળો વ્યક્તિ છે ને આખી જીવનની જમાપૂંજી ભેગી કરીને તમને આપશે. તો એ તમને આપશે તો કાંઈ એવું તો નથી કે સાહેબ આ શર્ટ છે તો 1000 રૂપિયાનો છે, આનો કલર આવો છે, આવું તેવું છે ને ફલાણું ઢીકણું છે. 50 લાખ, કરોડ, 2 કરોડ, 2.5 કરોડ રૂપિયા આવી બધી પ્રોપર્ટીઓ અમે સેલ કરીએ છીએ. પોઝિટિવ એનર્જી જીવનની અંદર બહુ જરૂરી છે. અને એવું નહીં કે કોઈ પ્રોડક્ટ વેચવા માટે, એમ પણ જરૂરી છે. કારણ કે પોઝિટિવ જો તમે નથી ને તો સવારે ઉઠીને કાચની સામે તમારે જોઈ લેવાનું. તો હું તો કહું છું આખો દિવસ ઘરે રહ્યો, માર્કેટમાં બહાર જ ન નીકળો. અને જો તમે પોઝિટિવ એનર્જીને સાથે લઈને નથી ચાલતા ને તો એક જીવતી લાશ છો એની જેવું છે. કારણ કે પોઝિટિવ એનર્જી જીવનમાં, અને એ ધ્યાનથી, યોગથી, મંત્રથી, સવારમાં ખાલી મા બાપને પગે લાગો ને તોય બહુ છે. અને કાં તો આપણે હુરાપુરાને યાદ કરીને પાણી અને દીવો કરો ને એટલે પોઝિટિવ એનર્જી ઓટોમેટિક તમારી હારે જ હોય. હું તો રોજ આગળ લઈને હાલું કે તમે પહેલાં આગળ લઈ જાઓ ને વાહે હું છું એનાથી આગળ કોણ? અહીંથી આગળ કોઈ નહીં. અને હોવી જોઈએ એ તો. અને હવે બધું થઈ ગયું છે બધું. મને તો નથી ખબર પડતી આ સ્ટ્રેસ ને નેગેટિવ એનર્જી આ તે બધું. મને એવું કોઈ દિવસ ફીલ જ નથી થયું. મને ખબર નહીં કેમ ફીલ નથી થતું, પણ હું એ બધી વસ્તુને બહુ ઇગ્નોર કરું. મને મારો સૌથી મોટો મંત્ર મહાદેવને માનું છે એટલે ઓમ નમઃ શિવાય છે. એટલે નેગેટિવ એનર્જીને કદાચ એમ થતું હોય ને કે હાલાન પાસે આવું તો હું ઓમ નમઃ શિવાયનો 5 વાર મંત્ર બોલું ને એટલે વયું જાય. મને કોઈ ફરક નથી પડતો. હું તો કહું કોઈક દિવસ કદાચ મને કંઈક જતો ને ઠેસ વાગે ને કદાચ વાગી બહુ ગયો ને તો હું 5 વાર બોલું ને તો મટી જાય. દવાખાને નથી જવું પડતું એની જેવું છે. એટલું મેં અંદરથી ખુદને તૈયાર કરેલો છે. મને જેટલી તમે થ્રુ આઉટ વાત કરીને મને રિયલીમાં બહુ બધા મારા આગળના સવાલના જવાબ પણ મળી ગયા અને મને પર્સનલી પણ બહુ બધું આજે શીખવા મળે છે. ખાસ કરીને મેં થોડા સમય પહેલાં છે ને અહીંયા મોટા વરાછામાં ઓકે એક બેનર જોયું હતું. ઓકે, ઓલું ટૂંક સમયમાં મગજ ભાડે મળશે. શું હતું આ વિચાર પાછળનું? શું પ્લાનિંગ શું હતું? એ એવું હતું કે એ છે ને એક માર્કેટિંગ હૂક હતો અને એ એક એવો હૂક હતો કે લોકો સુધી આ હૂક વધારે પહોંચે અને ઇન્ક્વાયરીઓ જનરેટ થાય ને એક માર્કેટિંગ ફંડામેન્ટલ્સ હતું. એ એવું હતું કે મને જેટલો એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ હું એક ઇન્સ્ટિટ્યૂટ થ્રુ લોકો સુધી પહોંચાડું. એટલે ટૂંક સમયમાં મગજ ભાડે મળશે. એટલે કે બિકોઝ કે મારા માઇન્ડની અંદર જે પણ વિચારો છે, મારો જેટલો પણ એક્સપિરિયન્સ છે એ હું 1 મહિનાનો કોર્સ યા તો 2 મહિનાનો કોર્સ હોય તો એટલા સમય માટે હું તમને ભાડે આપું છું મારું મગજ. હવે પછી એમાંથી તમારે જેટલું લેવું એટલું તમે લઈ લો અને લઈને પછી તમારી જર્નીને સ્ટાર્ટ કરો રિયલ એસ્ટેટની. એટલે એક પંચ લાઇન બનાવી હતી, બહુ સરસ રિસ્પોન્સ હતો. 9000 ઇન્ક્વાયરીઓ. ફર્સ્ટ બેચ મારે 166 સ્ટુડન્ટ, એટલે 3 કરોડ રૂપિયાનું વર્ક થયું. અને ઇમ્પોસિબલ વસ્તુ હતી. ઇમ્પોસિબલ એટલે કેવું હતું, મારી બેચ છે ને એ મારો ક્લાસ છે એમાં 66 લોકો બેસી શકે એમ જ છે. 65 થી 66 લોકો ફૂલ. તો અમારે હાઉસફુલ થઈ જાય. તો અમારે સવાર બપોર ને સાંજ એમ 3 પાળી કરવી પડી હતી અલગ કે એટલો બધો કરવી પડી એવું કે એટલો બધો રિસ્પોન્સ હતો. આ વિચાર્યું નહોતું અને બહુ સરસ રિસ્પોન્સ હતો એનો. અને લોકોએ બહુ એને ઘણા લોકો રીલ્સને ઉતારતા હતા આવીને, પછી ઘણા ઇન્ફ્લુએન્સર હતા એને કર્યું હતું, વાયરલ કર્યું હતું ને બહુ સારું હતું. એક બહુ સારા પત્રકાર હતા, એને આખો લેખ લખેલો હતો એક ખાલી આ શબ્દ ઉપર કે તમે વિચારો કે જે આ શબ્દ છે ટૂંક સમયમાં મગજ ભાડે મળશે તો એ જે વ્યક્તિને મગજની અંદર આ વિચાર આવ્યો હશે એનું વ્યક્તિત્વ કેવું હશે, એ કેવા હશે, અને મગજ તો ભાડે કઈ રીતે તમે આપી શકો. આજ સુધી જોયું હશે કે પ્રોપર્ટી ભાડે મળે, આ ભાડે મળે, ગાડી બાઇક કાર ભાડે મળે, તો મગજ કઈ રીતે? તો એની ઉપર આખો લેખ લખ્યો હતો લિંક્ડઇન ઉપર. એ ભાઈ આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળી હતી? આ બસ એમ એક જ વિચાર જ. અમે જ્યારે બોર્ડ મિટિંગ કરીએ, કોઈ પણ વસ્તુમાં અમે બોર્ડ મિટિંગ કરીએ, એની અંદર બધા જ હોય. એની અંદર 5000 સેલેરીવાળો વ્યક્તિ છે, લાખ રૂપિયા સેલેરીવાળો વ્યક્તિ છે, અમે પોતે છીએ, મારા વાઈફ છે, બધા જ લોકો હોય. અને બધાના અલગ ક્લુ અમે વિચાર કરીએ કે કઈ રીતે આપણે આને પ્રેઝન્ટ કરવું છે. તો બધાએ એક પંચ લાઈન આપી હતી. અમારી અત્યારની જે નવી સેકન્ડ બેન્ચની પંચ લાઈન છે, એ પંચ લાઈન એવી છે,
જેટલી ઉંમર એટલી સેલેરી, તમારી જેટલી એજ છે ને એટલી સેલેરી અમે આપીએ. એમ અમારી સેકન્ડ બેન્ચ, અમારે ત્યાં એડમિશન લો, એડમિશન લઈને તમે સ્ટડી કરો, સ્ટડી કરીને અમારી કંપનીની અંદર તમારી જેટલી એજ છે ને એટલી સ્ટાર્ટિંગ તો સેલેરી. આમાં તમે જો ઇન્સ્ટિટ્યૂટની વાત કરો છો અને આ કોર્સની વાત કરો છો તો એમાં કોઈ એજ લિમિટ ખરી કે? હા, એમાં એજ લિમિટ છે ને 30 વર્ષ સુધી છે, 22 થી 30. ઓકે, એનું મેઇન કારણ શું કે એટલીથી એટલી જ એજ? હા, એવું જરૂરી નથી 22 થી 30 એવું કંઈ નથી, પણ 30 વર્ષ પછીના કોઈ પણ વ્યક્તિઓ એની ફિલ્ડ ચેન્જ કરે છે. રિયલ એસ્ટેટમાં છે તો ઇટ્સ ઓકે, કારણ કે એને એક્સપિરિયન્સ છે. કોઈ પણ વ્યક્તિ જો ફિલ્ડ ચેન્જ કરે છે તો સ્ટાર્ટિંગ બેઝ ઉપર જ્યારે એ ફિલ્ડ ચેન્જ કરીને આમાં આવે છે ત્યારે એને ઘણી બધી જવાબદારીઓ હોય છે ઘરની, આ જી, ત્યાં જી, 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 જી. તો આપણે એનું ભાગરૂપે નથી બનવું કે એમાં કદાચ એ ચાલે ન ચાલે, કારણ કે આ તો બધું કેવું સ્કિલ ઉપર હોય. કોઈક વ્યક્તિ હોય તો એની સ્કિલ સારી એવી ડેવલપ થતી હોય ફાસ્ટ. હવે એ કોઈક બીજી ફિલ્ડમાં હોય ને ત્યાંથી આપણી ફિલ્ડમાં આવે 32, 33, Total 35 change. વર્ષની ઉંમરે, અને જો કદાચ એ ફેલ થાય છે તો એનું પાપનું ભાગીદાર આપણે નથી બનવું. અને 22 થી 30 વર્ષની એજ એટલે કે 22 વર્ષના જે છોકરાઓ છોકરીઓ છે જે એડલ્ટ ઝોનમાં હોય તો એ લોકો બ્લેન્ક પેજ હોય, એની અંદર જેવી સ્ટોરી લખવી હોય ને એવી લખી શકીએ. પ્લસ એ લોકોમાં સ્પીડ હોય કમાવાની. એમાંથી જો તમને 10 વ્યક્તિઓ એવા ડાયમંડ્સ મળી ગયા ને તો પાવરફુલ, તો કંપનીને ઘણી આગળ લઈ જઈ શકે એમ છે. એટલે અમે એક એજ લિમિટ રાખી છે. પ્લસ એવી પણ છે કે એક બિઝનેસ તરીકેથી હું જોઉં તો 22 થી 30 વર્ષની સ્ટાર્ટિંગ સેલેરી, તમે એને ફિલ્ડ ચેન્જ કરી 30 વર્ષનો વ્યક્તિ છે એને મારે 30,000 આપવાની છે. તો એવી કોઈ પણ સુરતની અંદર ફિલ્ડ નથી કે ફ્રેશરને ફર્સ્ટ સેલેરી 30,000 હોય. મને તો નથી ખબર. શું લાગે છે ઉમેશભાઈ, તમે જે રીતના બિઝનેસ કરી રહ્યા છો તેની માટે સુરત બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે કે પછી ફ્યુચરમાં અલગ અલગ સિટીમાં પણ હવે તમે આ વસ્તુને ફૂલ ગ્રોથ કરશો? અમારી નેક્સ્ટ સિટી અમે અમદાવાદ ચોઇસ કરી છે. ત્યાંથી ઘણી બધી અમને ઓફર્સ છે ડેવલપરની. અને બરોડાની અંદર પણ ન્યાલકરણ ગ્રુપ છે, એમની સાથે અમે મિટિંગ પણ કરેલી છે. એટલે વડોદરા અને અમદાવાદમાં અમે મૂવ કરીશું ટૂંક સમયમાં, એટલે કે નવા વર્ષની અંદર. અને વડોદરા અને મુંબઈની અંદર પણ અમે સેમ સ્ટ્રેટર્જીથી જ જવાના છીએ, જે પ્રમાણે છે ઇન્સ્ટિટ્યૂટ પ્લસ બિઝનેસ. આ રીતે કે ત્યાંના પ્રોજેક્ટોની અંદર કંપનીઓ તો ઘણી બધી છે. સુરતમાં એવું છે કે મારી કોઈ કોપી નથી. અમદાવાદ બરોડામાં પહેલેથી જ તે મારી જેવી ઘણી બધી કંપનીઓ છે, પણ એને કઈ રીતે બીટ કરવી ને એનું અત્યારે અલ્ગોરિધમ અમે સેટ કરીએ છીએ કે યા તો એની સાથે ચાલવું, યા તો કઈ રીતે આપણે એમાં પગ પસારો કરવો. કારણ કે એ બધી કંપનીઓ છે એ 15 વર્ષ જૂની છે, ટ્રસ્ટેબલ છે અને રિઝલ્ટવાળી છે. પ્લસ આપણે તો અહીંયાના લોકલ છીએ એટલે અહીંયા તો તમે રિઝલ્ટ આપી જ શકો છો, પણ જ્યારે તમે સિટી ચેન્જ કરો છો અને ત્યાં તમે રિઝલ્ટ આપો તો એક સાચું સક્સેસ કહેવાય. યસ. તો એના માટેના ટોટલ અલ્ગોરિધમ, કારણ કે મને એક વસ્તુ બહુ ખ્યાલ છે, આટલી બધી વાર ફેલ થયા પછી હવે ફેલ નથી થવાનું. એટલે જેવું છે, પહેલાં કેવું છે કે નાપાસ થતા ચડાવ પાસ કરી દેતા, એવું હવે નથી. એટલે હવે ચડાવ પાસ કરે એવું કોઈ છે નહીં. એટલે જ્યારે પણ સિટીની અંદર પગ મૂકીએ એટલે આપણે ફેલ તો થવાનું જ નથી. એટલે થોડુંક લેટ ચાલુ કરશું પણ એકદમ જોરદાર એટલે ટોટલ આસ્પેક્ટ એના જેટલા છે એ જાણીને જ ચાલુ છે. મને બિલ્ડરોના ઘણા બધા કોલ્સ છે. અત્યારે મારું જે સુરતના જેટલા પણ ડેવલપર્સ છે, આજે 30 પ્રોજેક્ટ સાથે કામ કરું એટલે 12 અલગ અલગ ડેવલપર્સ છે. કોઈ પણ ડેવલપર્સ એવો નથી નાનો મોટો, બધા 500 700 કરોડ, 1000 કરોડની મોટી પાર્ટીઓ છે જેની સાથે હું ડીલ ક્રેક કરું છું. તો ત્યાંથી પણ મને ઘણા એવી ઓફર્સ છે કે તમે અમારો પ્રોજેક્ટ અહીંયા, તે પણ હું એટલા માટે નથી જતો કારણ કે મને ત્યાંના રોડ રસ્તાનું નામ નથી આવડતું. અને હું એવી જ પ્રોડક્ટ રાખું જેને હું વેચી શકું. આપણે પેલી ફિલોસોફી વાળું નથી કે લાવો મને આપી દો અને હું કરી નાખીશ ને વેચાઈ જશે ને, એવું નહીં. રિઝલ્ટ હું આપી શકું ને તો જ હું રાખું. હું સુરતમાં એવું છે, સુરતમાં વરાછાના 7 કિલોમીટરના ડાયરેક્શનમાં 30 પ્રોજેક્ટ છે. હજુ અમે વેસુ, અડાજણ, અમે અલગ એરિયામાં ગયા જ નથી. કેમ નથી ગયા કે ત્યાંની આપણને એક્સપિરિયન્સ નથી, ત્યાંના કસ્ટમરનો આપણને એક્સપિરિયન્સ નથી. મને વરાછાનો એક્સપિરિયન્સ છે એટલે ત્યાંનો એક્સપિરિયન્સ થશે પછી પહેલાં આપણે આ વેસુ, અડાજણને કવર કરીશું, પછી સિટી ચેન્જ કરીશું. કારણ કે પૈસો કમાવા માટે મને એવું નથી લાગતું કે અમેરિકા જવું પડે કે અમદાવાદ જવું પડે કે વડોદરા જવું પડે. બધું અહીંયા જ છે. નોટો બધી હરખી જ આવે, નામ અલગ અલગ આવે, રૂપીઝ આવે, ડોલર આવે, દિરામ આવે, બાકી વેલ્યુ તો એક સરખી જ આવે ને એમ. સુરતના આપણે ખાસ કરીને વાત કરીએ રિયલ એસ્ટેટ માર્કેટની, તો કેવી રીતના આખું આમ વર્ક કરે છે? સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ છે ને એ ટૂંક સમયની અંદર બહુ જ બૂમ કરવાનું છે. બિકોઝ આઉટર રિંગ રોડ, પછી રિવરફ્રન્ટ, મેટ્રોસ અને BRTS, આ બધી વસ્તુઓ જે છે, જેમ તમે અમદાવાદને, આ ટોટલી અમદાવાદની કોપી છે. અમદાવાદમાં પહેલાં BRTS આવી, પછી સુરતમાં આવી. અમદાવાદની અંદર રિંગ રોડ, રિવરફ્રન્ટ બને છે. બધું સુરતની અંદર જ્યારે આ બધી જ વસ્તુઓ સળગી જશે ને ત્યારે હું તમને કહું ને અત્યારે પણ
એસએમસી એ રિંગ રોડની સરાઉન્ડિંગ એટલે કે રિંગ રોડની પછીનો જે એરિયો છે એનું નામ આપ્યું છે ન્યૂ સુરત. જેમ નવી દિલ્હી, ઓલ્ડ મુંબઈ, નવી મુંબઈ, એમ ન્યૂ સુરત બનશે. ત્યાં 35 ફ્લોરના એટલે કે 35 માળ સુધીના બિલ્ડિંગો બનશે. એટલે નવી ટેકનોલોજી સાથે બાંધકામ થશે. લોકો ઊંચાઈને ફીલ કરશે, લોકો નવી બધી એમ્યુનિટીઝને ફીલ કરશે. એટલે સુરત છે ને એ ટૂંક સમયની અંદર ડેવલપ ઘણું બધું થવાનું છે. રિયલ એસ્ટેટ ઘણું બધું બૂમ કરશે. અને હું કહું કે મારી કંપની અને મારી સાથે જેટલા પણ લોકો રિયલ એસ્ટેટમાં જોડાય છે એના માટે બહુ ગોલ્ડન ચાન્સ છે. હવે પછીના 5 વર્ષ બહુ સારા છે રિયલ એસ્ટેટ માટે. અને રિયલ એસ્ટેટ અત્યાર સુધીમાં એટલું ફાસ્ટ એટલા માટે ચાલે છે, જ્યારે બધા જ બિઝનેસની અંદર મંદી હોય ને ત્યારે રિયલ એસ્ટેટમાં તેજી હોય. બધા બિઝનેસની અંદર જ્યારે મંદી હોય ત્યારે રિયલ એસ્ટેટની અંદર એટલા માટે તેજી હોય કારણ કે લોકોનો માઇન્ડસેટ એવો ક્લિયર છે કે હવે સસ્તું મળશે. મંદી એટલે સસ્તું મળશે. તો પ્રોપર્ટીઓ વધારે બાય ત્યારે જ થાય જ્યારે બધે મંદી હોય. એમ નવા ઇન્વેસ્ટરો માટે સૌથી વધારે મહત્વનું શું હોય છે? વિઝન, લોકેશન, શું હોય છે? એનું બંને વસ્તુ કામ કરે, લોકેશન પ્લસ વિઝન. કારણ કે જો તમે ₹1 ₹1.5 નથી થતો તો તે પ્રોપર્ટી કામની છે જ નહીં. એટલે વિઝન સાથે પણ ચાલવું પડે અને લોકેશન બહુ પ્રિફર કરે. કારણ કે ઇન્વેસ્ટર છે ને એને તો ગમે ત્યારે એની પ્રોપર્ટી સેલ જ કરવાની છે, બીકોઝ ઇન્વેસ્ટર છે. તો એના પૈસા અત્યારે કાં તો બેંકમાં પડ્યા છે, કાં સેફમાં પડ્યા છે, કાં લોકરમાં પડ્યા છે. એ પૈસાને જ્યારે એ પ્રોપર્ટીમાં ટ્રાન્સફર કરે છે ને ત્યારે એને એની વેલ્યુ એટલે કે ₹1, ₹1.5, થવા જ પડે. તો એના માટે લોકેશન પ્રિફર કરશે. તો જ્યારે પણ કોઈ પણ પ્રોપર્ટી કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે તો એ એવી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરવી જોઈએ જેમાં લોકેશન સારું હોય, ડેવલપમેન્ટ સારું હોય. ઇન ફ્યુચર અત્યારે ભલે નથી પણ ઇન ફ્યુચર ડેવલપમેન્ટ સારું હોય તો આજે સસ્તી મળેલી પ્રોપર્ટી કાલે મોંઘી થશે કારણ કે લોકેશન સારું છે એટલા માટે. એટલે લોકેશન ને વિઝન બંને ધ્યાન રાખવું જરૂરી છે. તમને ઉમેશભાઈ ક્યારે કોઈ જીવનમાં એવું કીધેલું છે ખરા કે તમારે મોટિવેશનલ સ્પીકર બનવાની જરૂર હતી? ના, એવું કોઈ કીધું નથી. પણ હું પોતે અત્યારે મારી એક ચેનલ ચાલે છે umesh.hund ને વિડીયો બનાવીએ છીએ, જેવું આવડે એવું કરીએ છીએ. બાકી એવા બધા શોઝ ને એવું બધું મોટું તો જો કે ટાઈમ જ નથી. પણ મને પોતે એવો શોખ છે કે કેવું થાય મારા કોઈ એવા મિત્રો નથી ખાસ કે જેની સાથે બેસીને આપણે વ્યક્ત કરી શકીએ કંઈક વાતો. એટલે મિત્રો તો છે નહીં. અમુક વાતો હું ફેમિલીમાં ન કરી શકું એટલે હું પછી કેમેરાની સામે માઇકમાં, કેમેરો મારો મિત્ર છે અને માઇકમાં કહી દઉં જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચે એની જેવું છે. તો બનાવું છું અમુક વિડીયોઝ એવા અમુક. નાઈસ. ગમે આવું? ગમે, હા, બહુ સરસ, બહુ ગમે. અને ગમે ત્યારે કમેન્ટો અને ડીએમ્સ જે આવે ને ત્યારે મને એમ થાય કે વાહ, લોકો આપણને ચાહે છે. 82 પહોંચ્યા છીએ અત્યારે કે આપણને એટલા લોકો ચાહે છે ને આટલું મોટું મારું ફેમિલી છે ને. આમ કોઈ ફ્રેન્ડ છે તો કાંઈ નહીં, પણ ઇન્સ્ટા ફેમિલીમાં તો ફ્રેન્ડ છે. તો હું ઘણા લોકોને પર્સનલી રિપ્લાય આપું જ્યારે ફ્રી થાવ ત્યારે. કે લોકોને એમ લાગતું હશે જ્યારે સોશિયલ મીડિયામાં લોકો જોતા હોય ને તો એમ લાગે કે બહુ મોટો માણસ છે, એની પાસે ટાઈમ હોય ન હોય, પણ પર્સનલી હું મેસેજ કરું, પર્સનલી હું જવાબ. અને એવું પણ નહીં, ઘણા લોકો એમ કહે કે હેલો સર કેમ છો, તો હું એને એમ જ કહું મજામાં છું, જય શ્રી કૃષ્ણ. પાછું જય શ્રી કૃષ્ણ નહીં કહેવાનું, એવું નહીં કે બિઝી છું ને પછી આ તે. હું પર્સનલી ત્યારે બહુ આનંદ થાય કે નહીં, આપણે જે વિડીયોઝ બનાવીએ છીએ, આપણે જે શબ્દો લોકો સુધી પહોંચે છે, લોકો એને સમજે છે. અને બહુ સારા વ્યક્તિઓ પણ છે કે જેની સાથે હું કોર્ડિનેશન કરું છું. એમાંથી કોઈ આપણે પૈસો નથી કમાવો, પણ બસ મને મજા આવે. મને એમ લાગે કે આ કોઈક મારું છે અને સામેવાળાને કદાચ એવું લાગે. હા, એક હું તમને વાક્ય કહું, બહુ પરફેક્ટ છે. મેં એમાં સ્ટોરી મૂકી હતી. હનુમાનજી મહારાજનો ફોટો છે મારા ઘરે ને ત્યાં મેં એક રીલ્સ બનાવેલી છે. એ રીલ્સ બનાવીને એક બેન છે, એ બેને એવો મેસેજ આખી સ્ટોરી મોકલેલી હતી કે 3 દિવસથી એના ઘરની અંદર એવો કંકાસ ચાલતો હતો હસબન્ડ વાઈફનો કે 3 દિવસમાં એ બહુ ડિપ્રેશનમાં આવી ગયા હતા. ઘણું બધું તો રાત્રે ઊંઘ નહોતી આવતી, સૂતા નહોતા અને એ મને ફોલોય નહોતા કરતા ને કંઈ નહીં. અને એ રીલ છે એ 3જા દિવસે રાત્રે, 3 દિવસ સુધી નહોતા સૂતા, 4થા દિવસે રાત્રે એ રીલ્સ જોતા સ્ક્રોલ કરતા મારો આવ્યું. અને સેમ સ્ટોરી જેમને સાંભળવી છે અને એ શબ્દ એના મગજની અંદર એટલા ઉતર્યા અને પાછળ હનુમાનજી મહારાજ હતા. એટલે એને સાક્ષાત એવું લખેલું છે કે સાક્ષાત મને હનુમાનજી મહારાજે દર્શન આપ્યા અને એ જ મને આ શબ્દ કહે છે અને મારા મગજની અંદર આ વાત આવી. નહીતર કાલે સવારમાં અનાજના ટીકડા નાખીને સુસાઇડ કરી લીધા. અને એનું જીવન બચી ગયું કે બધું આ તે. કારણ કે એની અંદર એવી સ્પીચ હતી મારી કે જીવનમાં જે થઈ રહ્યું છે એ બધું લેખિત છે ને લખેલું છે, કર્મ છે, થશે, એનાથી કોઈ ચિંતા ન કરો, આજે નહીં તો કાલે સારો દિવસ આવશે. એના કારણે આપણે જીવન થોડું ટૂંકાવવાનું હોય,
એટલે એમનું હવે એમને હું તો નથી કોન્ટેક્ટ કરી શકતો, પણ મેં ડીએમમાં બહુ સારો રિપ્લાય આપ્યો હતો. પછી એની સ્ટોરી મેં મૂકી હતી મારામાં, અને બેન સાથે મેં બહુ લાંબી ટૂંકી વાત કરી હતી મેસેજની અંદર, કે એમને ઘણું સારું લાગ્યું કે નહીં કોક છે. કારણ કે કેવું થાય કે માણસ જ્યારે એનો અંત આવે ને ત્યારે એ પોતાનાને નથી કહી શકતો, કોઈ ફ્રેન્ડને નથી કહી શકતો, પણ કોઈક અજાણ્યા પાસે જો એનું દુઃખ વ્યક્ત કરી નાખે, અને મારી જેવો કોઈક વ્યક્તિ નિમિત્ત બનીને જો એની સાથે ખાલી ટાઈપિંગ કરીને એના મગજની અંદર જો હું ઉતરું અને એ બચી જાય તો એ બહુ છે, ઉદ્ધાર થઈ ગયો. સૌથી મોટો છે આ રિયલ સ્ટોરી છે, મારા સ્ટોરીમાંય છે, મારી હાઇલાઇટમાંય છે. આમ તમે અત્યાર સુધીના કેટલા વિડીયો મૂક્યા હશે આની ઉપર? મેં 135 સુધી પહોંચ્યો. 135 વિડીયોઝ છે. અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ ચાલેલી રીલ કઈ હશે? એક સમાજ છે, સમાજ માટેની એક રીલ છે. અને એક બા હતા આપણા એસએમસી વાળા, અહીંયા બાને પેલી લારી જે દબાણ આવે ત્યારે મોદી સાહેબ આવવાના હતા 7 તારીખે, 7 માર્ચે મોદી સાહેબ આવવાના હતા. તો એ લારી એસએમસી વાળા બહુ ખરાબ તરીકેથી એની લઈ લે છે, ને લઈને ભરતા હોય, અને એ બાને તરત જ અડધી કલાકમાં મેં ગોતા, અને ગોતીને પછી હેલ્પ કરી ડોનેશન તરીકે, કે ભલે ને લઈ ગયા વાંધો નહીં. કારણ કે નિયમ એવો છે આપણા એસએમસીનો 50 દિવસ પછી છૂટે, અને ગમે એટલા પૈસા આપો તો છૂટે નહીં. બા પાસે લારી હતી એ ભાડાની હતી, હવે ભાડાવાળાને જો લારી લઈ ગયા એટલે પૈસા દેવાના. તો એ બાને મેં હેલ્પ કરી કે કાંઈ નહીં બા, આપણી ઘરની લારી લઈ લેજો નવી, અને આ ભાડાવાળાને લો આપી દેજો. એ વિડીયો બહુ ચાલ્યો. એ 4 મિલિયન, પેલો 5 મિલિયન છે સમાજવાળો બંને. અને એ મારો એક જ વિડીયો એવો હતો. પછી બહુ વધારે લોકોને એમ થઈ જાય કે આ પબ્લિસિટી માટે કરે છે, એટલે પછી મેં એવા ડોનેશનના વિડીયો મૂકવાનું બંધ કરી દીધું. એ પણ મને અંદરથી મને એક વ્યક્તિએ પૂછ્યું હતું, બહુ સારી કમેન્ટો છે એમાં, બહુ એટલે મને એમ થઈ ગયું કે મારું જીવન તરી ગયું. લોકો એમ કીધું કે તમારી જનતાને ખૂબ ખૂબ વંદન, આ તે સાક્ષાત ભગવાન. આજે તે કાલની મેં કમેન્ટ જોઈ કે કળયુગની અંદર તે ભગવાન દેખાણા. લોકો આપણને એવું પ્રેરિત સ્થાન આપે છે. અને આપણે તો એ છીએ નહીં, આપણે તો માનવ સ્વરૂપે છીએ. પણ એમાં એવું થયું કે જ્યારે આ થતું હતું ને, પહેલી વાર જે મેં વિડીયો મેં જોયો, મારે રીલ્સમાં જ આવ્યો હતો, અને મેં વિડીયો જોયો ને તો મને અંદરથી એક વાઇબ્રેશન આવ્યું. મને હકીકત ગરમી ચડી ગઈ. મને એમાં મારી મા દેખાણી, અને મેં બહુ પ્રેમથી, એવું નહીં કોઈ માર્કેટિંગ ફંડા કોઈ કંઈ, એ વિડીયો મેં નથી મૂક્યો. એ મેં મદદ કરી હેલ્પ કરીને મેં વિડીયો કેપ્ચર કર્યો ને. એ જે વ્યક્તિએ જે કેમ સુરત ચેનલવાળા કે આ તે એ લોકો જ મૂકે ને આ બધું, તો કે એસએમસી આવું કર્યું તેવું કર્યું, મેં એ વિડીયો એને રો ફાઇલ આપી દીધી. એને મને કોલોબરેટ કરેલો છે, મેં મારામાંય નહોતો મૂક્યો, એ એને મૂક્યો હતો કે આવું કરો એમ, કે કોલોબરેશન ખાલી ઓકે કરજો એમ. મારી તો એ, અને જે સમાજવાળો મારો વિડીયો છે એ એક બહુ ચાલેલો છે. શું છે એમાં? એની અંદર સમાજને આપણે એવું મેસેજ આપેલો છે કે આજની અંદર એવું છે કે આજના જનરેશનની અંદર લોકો બાળકોને સમાજની બીકથી દબાવીને રાખે છે કે સમાજ શું કહે છે, સમાજ આ તે, એટલે લોક કરી દીધું છે આખું. કારણ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લોકો અત્યારે એવું જ કરે છે. પણ મારું તો કેવો વિચાર છે સમાજની પ્રત્યે, જો અત્યારનું તમને કહું, એ વિડીયો તો ચાલ્યો તો બહુ સારો છે. અત્યારની જનરેશનની અંદર એવું છે કે આપણે જ્યારે જન્મ લઈએ આ દુનિયાની અંદર તો ખાલી શ્વાસ હોય, બીજું તો કાંઈ હોતું નથી, બરાબર? અને હું તમને કહું ને, ભગવાને જે આ પૃથ્વી બનાવી, પૃથ્વીની અંદર માનવ અવતાર આપણને આપ્યો. આપણને જેને સર્જન કર્યું છે ને એનાથી આપણને ડર નથી લાગતો. આપણે ડરીએ છીએ કોનાથી? સમાજથી. એટલે એટલે મારો મેસેજ તો ભગવાનને છે કે મારું જે નવી સ્ક્રિપ્ટ છે એ આ ટાઈપની છે કે ભગવાનને એવો મેસેજ છે કે ભગવાનને આપણે કેવું છે કે ભગવાન તમને ખબર નથી, આ દુનિયાની અંદર, આ પૃથ્વીની અંદર તમે જ બનાવેલા જે વ્યક્તિઓ છે ને એ વ્યક્તિઓ તમારાથી નથી ડરતા. કારણ કે એને ખબર છે કે આ તો પથ્થરમાં છે, આ ક્યાં જોવાનો. કોઈ પણ કાળું કામ કરવું હોય, કોઈ પણ ખરાબ કામ કરવું હોય ને તો એને ડર તમારો નથી, એને ડર સમાજનો છે કે સમાજ શું કહેશે. સમાજને ખબર પડશે તો આપણી બદનામી થશે, આપણા બાળકોની બદનામી થશે, આપણા પરિવારની બદનામી થશે. સમાજ આપણને બોલાવશે નહીં તો, સમાજ આપણને અલગ કરી નાખશે તો. એટલે લોકો છે ને એ સાક્ષાત જે શક્તિ છે, જે ભગવાન છે, એનાથી ડરતા નથી, સમાજથી ડરે છે. એટલે રિયલમાં તો એવું છે કે ભગવાનને આપણે આ પૂછવું છે, તમે જ બનાવેલા વ્યક્તિઓ, તમારી બીક નથી, અને સમાજની બીક છે. અને આજકાલનો સમાજ તો છે ને, હું તો કહું ને, આજકાલનો ભગવાન તો શું જ ખબર? સોશિયલ મીડિયા. કોઈને પણ તમારે બદનામ કરવો છે તોય સોશિયલ મીડિયા, કોઈને પણ તમારે આબાદ કરવો તોય સોશિયલ મીડિયા. આવો કોઈક સમય આવતો હોય છે ટોટલ થોડો ડાઉનફોલ વાળો, ને બધી જગ્યાએથી આપણે એ ટાઈપના કહેવાય ને લોકોના એવા બધા શબ્દો મળતા હોય છે ને આવું બધું થતું હોય છે, તો ત્યારે કેવી રીતના ડીલ કરવી?
એ આવવું જરૂરી છે જીવનની અંદર. નકૃત તે બધું નામ કરવી ને એવું નહીં, આવવું જરૂરી છે. ત્યારે હું મારામાં એક બહુ સરસ મેં વાત સાંભળેલી છે ગોર ગોપાલદાસની, કે બહુ સરસ વાત છે કે જીવનની અંદર આપણે જ્યારે આ દુનિયામાં આવીએ ત્યારે ખાલી શ્વાસ લઈને આવીએ છીએ. નામ તો હોતું નથી આપણું, બરાબર? નામ તો પછી આપણું પડે, ખાલી શ્વાસ લઈને આવીએ છીએ. જ્યારે આપણે મરીએ ને ત્યારે શ્વાસ છૂટી જાય, નામ રહી જાય. આપણે મરીએ ત્યારે શ્વાસ છૂટી જાય, નામ રહી જાય. નામ અને શ્વાસની વચ્ચે જે હોય ને એ સફરને કહેવાય જિંદગી, જીવન. નામ અને શ્વાસની વચ્ચે અહીંથી નામ મળ્યું અને છેલ્લે શ્વાસ છૂટો, આ બેયની વચ્ચેની જે છે એને કહેવાય જિંદગી. આ જિંદગીની અંદર આપણે નામની ચિંતા નથી કરવાની, શ્વાસની ચિંતા નથી કરવાની. શું કામ કરીએ છીએ ને એની ચિંતા કરવાની છે. બસ કામ કરી ગયા ને તો નામે બનશે અને શ્વાસે તે છૂટી જવાનો છે. આત્મા છે એ તો અજર અમર છે. કર્મની મારા વાત ચિંતા નીકળીને કરવાની. હા કર્મ. એટલે કામ શું કરી ગયા ને આ મહત્વનું છે. એટલે મને નામની કોઈ ચિંતા નથી, બદનામી તો મળે. અને આ તો માનવી છે, ભગવાનની નથી છોડતા તો આપણને ક્યાંથી છોડવાના, એની જેવું છે. એટલે એનાથી મને કોઈ ડર ન લાગે. ખાસ કરીને તમે જે ફિલ્ડમાં છો રિયલ એસ્ટેટમાં, એમાં ટકી રહેવા માટે કઈ 3 વસ્તુ ખાસ તમને ખબર હોવી જોઈએ? રિયલ એસ્ટેટની અંદર જો તમારે ટકી રહેવું હોય ને તો સૌથી પહેલું મહત્વનું, બધા જ બિઝનેસની અંદર જી. આ કામ કરે છે, જી. પેશન, ડેડિકેશન અને હાર્ડવર્ક. હાર્ડવર્ક. પેશન હોવું જોઈએ. કોઈ પણ બિઝનેસની જો તમને પેશન નથી ને, તો હું સાચું કહું ને, જો પેશન ન હોય ને તો આજે મારા મમ્મીની વાત કરું ને, જો એમને જમવાનું બનાવવાનું જો એટલું બધું ન હોય ને તો મીઠું ઓછું પડી જાય ઘણી વાર એવું હોય. ડેડિકેશન આપવું જરૂરી છે કોઈ પણ વસ્તુને. રિલેશનશિપ હોય, ફેમિલી હોય કે બિઝનેસ હોય, દરેક બિઝનેસમાં ડેડિકેશન હોવું જરૂરી છે. નહીંતર બધું તૂટતું જાય છે. તમે અહીંથી અને બંને બાજુથી તૂટતું જાય છે. એટલે પેશન, ડેડિકેશન અને હાર્ડવર્ક. હાર્ડવર્ક એવું છે કે જ્યારે આપણે પહેલા ધોરણની અંદર હોવી કે બાળ મંદિરમાં બાળવાટિકામાં હોય તો એકડો ઘૂંટતા હોવી, તો આપણા ટીચર આપણને 100 વાર એકડો ઘૂંટાવે, તો એ એક હાર્ડવર્ક જ થયું ને, નહીં તો પહેલી જ વારમાં. એટલે પેશન, ડેડિકેશન ને હાર્ડવર્ક ઘણું જરૂરી છે રિયલ એસ્ટેટમાં. અધરવાઇઝ રિયલ એસ્ટેટ નહીં પણ હરેક બિઝનેસની અંદર આ જરૂરી છે. અને હું તો કહું બિઝનેસ રિલેશનશિપની અંદર આ બધી વસ્તુઓ બહુ કામ કરે છે. તમારી જે આ સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ આમ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ રહી છે? અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એવું છે કે પહેલી વાર છે ને, એટલે હજુ ઘણા લોકોના મગજની અંદર ઉતરતું નથી, પણ અમે છે ને એને એક એવી ફિલ્ડમાં લઈ જઈએ, એટલે કે એક એવી ફિલ્ડમાં લઈ જઈ રહ્યા છીએ કે આ દુનિયાની સૌથી મોટી ફિલ્ડ છે રિયલ એસ્ટેટ. વર્લ્ડની અંદર જેટલા પણ બિઝનેસ ચાલે છે ને, આ બધાનો પૈસો છેલ્લે જવાનો છે પ્રોપર્ટીમાં. કારણ કે 21 પાનાનો દસ્તાવેજ લોકરમાં મૂકી દો એટલે 1000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોય તો બી ત્યાં 1000 કરોડ રૂપિયામાં ગોલ્ડ ખરીદાય, 1000 કરોડમાં કાર, બંગલાસ, આ કપડાં, આવું બધું નહીં. આ દુનિયાના બધા જ બિઝનેસો છે ને છેલ્લે જશે રિયલ એસ્ટેટની અંદર. જેટલા પણ મિલેનિયર બિલેનિયર્સ છે ને એને એક ભાગ છે ને એ રિયલ એસ્ટેટમાં જ છે. તો હું આજનું જે પણ યંગ જનરેશન છે એને એવું કહેવા માગું છું, મને જ્યાં સુધી ખબર છે, મારા ફાધર ડાયમંડમાં હતા, મારી જ્યાં સુધીની જેટલી ઉંમર થઈ છે ત્યાં સુધીમાં હું તમને વાત કરું ને તો લગભગ 2 વર્ષ થાય ને તે કે મંદી છે. ડાયમંડમાં મંદી આવી, તેજી આવી, મંદી આવી, તેજી આવી, મંદી આવી, તેજી આવી, મંદી આવી, તેજી આવી. મેં કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે તેજી જ હોય. સેમ લાઈક ટેક્સટાઇલ, ઉઠમણા થઈ ગયા, મંદી આવી, ઉઠમણા થઈ ગયા, મંદી આવ્યા, ઉઠમણા. નવો એક બિઝનેસ આવ્યો સુરત, એના નામથી ઓળખાતું હતું. મોદી સાહેબે કીધું કે હવે સુરત ઓળખાશે આઈટીના સેક્ટરથી, એટલે આઈટી આવ્યો. 5 વર્ષ ચાલ્યું તો અત્યારે આઈટીમાં એવું છે, આઈટીમાં તમને ખબર જ નથી પડતી કઈ બાજુ જવું. જે પ્રમાણે આઈટી જવું જોઈતું હતું એના એ પ્રમાણે અત્યારે ડાઉનફોલ પર છે આઈટી, બરાબર. હવે જે પ્રમાણે ડાયમંડ, ટેક્સટાઇલ ને આઈટી, રિયલ એસ્ટેટની અંદર હું 17 વર્ષથી આ ફિલ્ડમાં છું. નોકરી સમજો કે બિઝનેસ સમજો, 17 વર્ષની અંદર કોઈ પણ દિવસ મને મંદી જેવું લાગ્યું જ નથી. મને નહીં, કોઈને પણ તમે પૂછી શકો. તમે એમ મને કહો કે રિયલ એસ્ટેટમાં મંદી હતી, કેમ કે તમે એવું સાંભળશો કે મોટા વરાછામાં પહેલાં 4000 રૂપિયાનો ભાવ હતો ને તો 2800માં મળે છે. પણ મળે જ છે ને તો એમાંય બિલ્ડરનો તો પ્રોફિટ છે જ તે. 2800 રૂપિયા સુધીમાં જે માલ વેચવાવાળો બિલ્ડર હું દેહમાં વહી ગયો. એટલે રિયલ એસ્ટેટની અંદર કોઈ દિવસ એવી મંદી આવતી નથી. એટલે આ સેક્ટરની અંદર આપણું આજનું યુવા છે એ ટર્ન કરશે તો 5 વર્ષ પછીનો યુગ છે ને એ બહુ સારો છે. કારણ કે આપણે મેટ્રો સિટી તરફ જઈ રહ્યા છીએ. સુરત છે એ મુંબઈ બનવા તરફ જઈ રહ્યું છે. સુરત મેગા સિટી મોટું થઈ રહ્યું છે. તો તમે જોજો વરાછામાં 200 પ્રોજેક્ટ ચાલે છે, પણ 200 પ્રોજેક્ટને હેન્ડલ કરવાવાળા વ્યક્તિઓ નથી. આજે હરેક બાળકને આઈટીમાં જવું છે,
બરાબર. ડાયમંડની અંદર હવે ઓછા લોકો જાય છે. ટેક્સટાઇલના બધા મશીનો મૂકવા છે, લૂમ્સના મશીનો મૂકવા છે, આ બધું કરવું છે. બરાબર. રિયલ એસ્ટેટની અંદર તમે એવું સાંભળ્યું કે મારા છોકરાને બાંધકામમાં મોકલવો છે, એવું નથી. એટલે આપણે એ અવેરનેસ આપણે જે ઇન્સ્ટિટ્યૂટ છે ને એનાથી અવેરનેસ લાવીએ છીએ કે તમે આ બહુ મોટું સેક્ટર છે અને રિયલમાં આમાં ઘણો બધો પૈસો છે. કેમ કે એક 8 ધોરણ ભણેલો વ્યક્તિ જો 3000 કરોડની કંપની સ્થાપિત કરી શકતો હોય કોઈ પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વગર, તો મારા કરતાં તો લોકો ઘણા બુદ્ધિશાળી છે. મારા કરતાં તો એની પાસે ભણતર છે, મારા કરતાં તો એની પાસે પૈસાનું બેકઅપ છે, ફેમિલીનું બેકઅપ છે, દોસ્તાર યારો મિત્રો છે, જેમ કે હાલ હું તને લઈ જાઉં. મારી પાસે તો કાંઈ નહોતું. મને તો કોઈ કાકા દાદા મામા રિયલ એસ્ટેટમાં નથી. મારું ફેમિલી, મારું ફ્રેન્ડ કોઈ નથી. મેં શૂન્યથી સર્જન કરેલું છે અને બધું જ મને મારો હાથ પકડીને કોઈ એમ નથી કીધું કે હાલ રિયલ એસ્ટેટમાં, મેં જાતે કરેલું છે. તો અત્યારના જનરેશનમાં મારા કરતાં ઘણા બુદ્ધિશાળી છે, તો મારા કરતાં મોટી મોટી કંપનીઓ બની શકે એમ છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ એટલા માટે મેં ચાલુ કર્યું છે કે લોકો એમાં જોડાય એમ. તમને ક્યારેય આમ અફસોસ ન થયો કે મારે યાર સિવિલ એન્જિનિયરિંગ મેં કરી નાખ્યું હોત તો મજા આવી જાત? નહીં, એમાં એવું થયું કે પરિસ્થિતિ બહુ વીક હતી. એટલે હું સાચું કહું ને તો ફી ભરવાના પૈસા નહોતા હોતા. અને 8મા ધોરણની અંદર દિવાળી સુધી હું ભણ્યો, અને દિવાળી પછી એ જે સત્રની ફીને આપણી પાસે પૈસા નહોતા. એટલે આપણે કમાવું પડે એમ જ હતું. બાકી કરવું તો ઘણું બધું હતું. પછી ત્યારે આપણે એવો નિશ્ચય કર્યો હતો ને કે હું મારા પૈસા કમાઈને ડિગ્રી લાવીશ. મેં 2023માં 10મું પૂરું કર્યું NIOSમાંથી. 12મું 2025, હમણાં માર્ચમાં એક્ઝામ આપી. 12મા ધોરણ સુધી આપણે પહોંચી ગયા છીએ. અને હવે ગ્રેજ્યુએશન આપણે બહારથી કરીએ છીએ, અબ્રોડથી ઓનલાઈન ક્લાસ કરીશું. ગ્રેજ્યુએશન બહારથી મારું એડમિશન લેવાઈ ગયું છે, અને માસ્ટર ડિગ્રી આપણે બહારથી કરશું મારા પૈસે એમ. કારણ કે મારા પેરેન્ટ્સ જ મને જન્મ આપ્યો, એ જ મહત્વનું છે. પછી કંઈ મારું ગાડું થોડું આંકી દે, એ મારે કરવાનું હોય ને. તો 12મું ધોરણ સુધી હું પહોંચી ગયો છું. પણ જર્ની હું 8મું એટલા માટે કહું કે 12માનું હજી હમણાં ડિગ્રી આવી, અને એ મેં મારા પૈસે કરેલી છે. એટલે 8માંથી જ શરૂઆત થઈ હતી. એટલે બાકી અત્યાર સુધીમાં આપણે કરીએ તો 12મું કમ્પ્લીટ કર્યું. અત્યારે કેવી આમ મજા કેવી આવે છે કે આ ઉંમરે આ બધી ડિગ્રી આવે છે? મને તો એક્ઝામ અમારે 10મું મારું જામનગર હતું. જામનગર એક સ્કૂલની અંદર NIOS હતા, એટલે સ્ટેન્ટરો બધા એવા જ આવે. તો ધ્રોલ કરીને ગામ છે ત્યાં. જી. એટલે 10મું ધોરણ મારું ત્યાં હતું ને, તો બધા નાના નાના છોકરાઓ 10મા ધોરણ આવે, અને હું એક તો દાઢી વાળો રાતે ઘરેના બરેના પહેરીને જઈને આપણે કાર લઈને જાવી, અને બીજા બધા બિચારા પોતપોતાની રીતે આવતા હોય. એટલે મને એવું શરમ જેવું લાગે કે 10મું, પણ મને મજા બહુ આવે કે 10મું પાસ થઈ જાઉં, SSC પાસ ગણાવું. અને હું ત્યાં ગયો ને એક્ઝામ આપું છું. એક્ઝામ ઉપર એટલે સર ટીચરો બધા પોતપોતાની રીતે કરતા હોય. એટલે ત્યાં એક છોકરો હતો, એને 10મું લગભગ ફેલ થયું હતું 2-3 વિષયમાં. એ આવ્યો હતો, મને કે સાહેબ તમે ક્યાંથી આવો છો? મેં તો સુરતથી. શેમાં આવ્યા? મેં તો ગાડી લઈને આવ્યો. એ ગાડી લઈને સુરતથી આવ્યા? મેં તો કેમ? એ કે એક્ઝામ આપવા. મેં તો તું શેમાં આવ્યો? કે હું તો બસમાં આવ્યો, STમાં. મેં તો ક્યાં રહે છો? કે અહીંયા જામનગર જ છે ને, આ મારું સેન્ટર હતું એમ. મને કે હવે તમારે 10મું આપવાનું જરૂર છે? મેં એવું નથી. મેં કીધું ભાઈ ખબર પડે. મેં કીધું આપવું પડે, નકર મેં કીધું છે ને ભણતર કોઈક જગ્યા ઉપર જરૂરી ડિગ્રી જરૂરી હોય. મારે એબ્રોડ મારી ફેમિલીને શિફ્ટ કરવી છે, જરૂરી છે. તો એ કે પછી તમે કરો છો? હું મેં કીધું મારે બાંધકામનો ધંધો છે એમ, પોતાનો બિઝનેસ છે એમ. એ કે ક્યાં? મેં કીધું સુરત. એ કે તો હવે તમારે હું 10માની જરૂર છે? એ કે મેરેજ થઈ ગયા? મેં કીધું હા થઈ ગયા ને, મારે 2 છોકરા. એ કે તો તમે કે સાહેબ વયા જાઓ, તમારું પેપર હું લખ નાખો, લાવો. એ કે તમે એ કે 10મું રહેવા દો. પણ એવું હોય, મને મજા આવે, બહુ મજા આવે. નાઈસ. મેં હમણાં ક્લિયર કર્યું ને મારી કોલેજ ચાલવા. ઓકે. હા, તમે પણ. અને એ કોન્ફિડન્સ અલગ છે. અલગ છે. અને મને ખબર પડે ને 8માથી મને ખબર પડે બોર્ડની એક્ઝામ કેવી આવે, એમાં કેવા સવાલ જવાબો આવે, કેવું લખવાનું આવે, કેવું પેપર આવે. એમાં મને પહેલી વાર ખબર પડી 2023 એટલે હું લગભગ 32 વર્ષની મારી ઉંમર, કે 10માના ધોરણની બોર્ડની પરીક્ષામાં નામ આવે. એ નામમાં તમારે નામ ન લખવાનું હોય, પહેલાં કંઈક બિંડા કરવાનો હોય, ખબર? એ મને અત્યારે 32 વર્ષ છે, બાકી મેં તો કોઈથી જોયું નહોતું. મારે ત્યાં PhD વાળા છે, માસ્ટર ડિગ્રી કરે છે. અને તો મને તો એક્સપિરિયન્સ હોય ને. લોકો કહેતા બોર્ડની પરીક્ષા આવે કે ભાઈ આમાં નામ ન લખો ને, આમાં આપણે જે નામ હોય ને આમ ચેકવાના હોય. એ બધું હોવું જોઈએ ને. નહીંતર મારા બાળકો કાલે ઉઠીને મને કહે પપ્પા કે બોર્ડની એક્ઝામ છે, તો કાંઈક તો ખબર હોવી જોઈએ ને એમ. બહુ સરસ એક્સપિરિયન્સ હતો. મેં નામ શું કેવું છે હવે તમારી જે કંપની અત્યારે રન કરે છે સહજાનંદ ગ્રુપ, શું છે મેન વિઝન શું છે? મારું પર્ટિક્યુલર જો તમે કહેશો ને મારી કંપનીનું ને મારું વિઝન, મારી જેવા મારે 100 વ્યક્તિઓ બનાવવા છે, અને મારી જેવા જ મજબૂત. અને એ 100 વ્યક્તિઓ કેવા ખબર? કે ખાલી બિઝનેસથી નહીં, માઇન્ડથી, બધી જ રીતે. મારી મિટિંગ હોય ને તો મારી મિટિંગની અંદર ટાર્ગેટોની વાત નથી થતી. મારી મિટિંગોની અંદર એક્સપિરિયન્સોની વાત થાય છે
કે હું શું હતો ને અત્યારે હું શું છું ને તમારે કેવું બનવાનું છે. વેચાણ છે ને એ ઓટોમેટિક થઈ જશે. કોઈ બી પ્રોડક્ટ વેચવી હોય ને તો કસ્ટમર પહેલેથી માઇન્ડસેટ નક્કી કરીને જ આવ્યો કે મારે આ લેવાની છે અને આ બજેટમાં લેવાની છે. હા હા, એવો પાકી વાત છે. કોઈ બિલ્ડરની ઓફિસમાં આવીને દૂધ નથી માગવાનો, હા કારણ કે એ ફ્લેટ જ છે, એનું બજેટ નક્કી હોય ને એરિયા નક્કી હોય. તમે હવે એને પ્રેઝન્ટ શું કરો છો ને એ શીખવાનું છે. એટલીસ્ટ એનો પ્લાન તો રેડી જ હોય. રેડી જ હોય 100% રેડી હોય. અને કોઈ બી પ્રોડક્ટ, હું તો કહું એક ક્લોથિંગ હોય કે એક જ્વેલરી હોય તો એને નક્કી જ હોય Fix budget કે નક્કી ફિક્સ કરીને બજેટ લઈને જ આવ્યો છો, મારે આ લેવાનું છે. પછી તમે એને શું પ્રેઝન્ટ કરો છો, તમારી પ્રોડક્ટને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, અને એમાં પણ લાગણી જરૂરી છે. કે તમે જ્યારે રિયલ એસ્ટેટ હોય કે કોઈ પણ બિઝનેસની અંદર તમે જો લાગણીથી, તમે જોજો જે મારવાડી લોકો બિઝનેસ કરીને તમે જેવો પગ અંદર મૂકો ને દુકાનમાં કે આવો આવો ભગવાન, એ આપણને ભગવાનનું બિરુદ આપે છે એટલે તમારા શરમના કારણે કંઈક લેવાનું જ છે. બરાબર. તો હું મારા સ્ટાફને આ શીખવાડું છું કે આજે તો તમે મારે ત્યાં એઝ અ એમ્પ્લોય મારું ફેમિલી છો, કાલે ઉઠીને તમે જ્યારે બિઝનેસમેન બનો ને ત્યારે તમારે કઈ રીતે લોકો સાથે ડીલ ક્રેક કરવાની છે હું એ શીખવાડું છું. બિલ્ડર સાથે કઈ રીતે ડીલ ક્રેક, અને મારા જેવા 100 વ્યક્તિઓ બનાવવા છે. એ એટલા માટે બનાવવા છે કે ભગવાન ન કરે કે આપણો ખરાબ સમય આવે, પણ જેથી મારો ખરાબ સમય આવે ને તેથી મારો બનાવેલો વ્યક્તિ એમ કહેવો પડે કે સાહેબ આયા વી આવો, ખાલી બેહો, તમારે ખાલી તમારું મગજ વાપરવાનું છે, પૈસા ઘરે પહોંચી જાય, તમારો ડાઉનફોલ નથી. હું છું ને, મેં જ તૈયાર કરેલો હતો ને એને. પછી મારું તે મારી પછીનું મારું બાળક છે, એનામાં કેવી સ્કિલ આવશે, એનામાં કેવા સંસ્કાર સિંચન થશે, એ કેવો બનશે એ મને નથી ખબર. તો મેં આવા 100 વ્યક્તિઓ બનાવ્યા છે જે મારાથી નાની ઉંમરના છે. તો એમાંના 5 વ્યક્તિઓ એવા છે કે નહીં આ સાહેબના છોકરાઓ છે, તો એને લાઈન ચડાવશે. જો કેપેબલ હશે ને કાબિલ હશે તો દુનિયા જીતી લે. પણ જો કેપેબલ ને કાબિલ નહીં હોય તો હું અત્યારથી એની ઢાલ તૈયાર કરું છું, અને હું કહેતો જઈશ જેને બનાવું છે હું કહું છું કે મારું ઋણ છે ને મારા બાળકોમાં તમે પૂરું કરજો, એને ચૂકવજો. એટલે એવા આપણે 100 વ્યક્તિઓ બનાવવા છે. આ એક જ વિઝન છે. પૈસા મહત્વ નથી, પૈસા માટે આ કંપની નથી કે ઇન્સ્ટિટ્યૂટ નથી, અને એ બધું તો ઓટોમેટિક આવી જશે. મારા જેવા 100 વ્યક્તિઓ બનાવું ને એ મારું ગઢપણ અને મારા બાળકોનું સિંચન કરશે કે જ્યારે એ લોકો કાંઈ નહીં કરે ને ત્યારે. બીકોઝ ઓફ મગજ અહીં ભાડે મળે છે. યસ, એવું છે. એટલે નાઇસ. એક વિઝન તમારું એક બહુ ક્લિયર છે, એ બહુ મોટી વાત છે. અને એટલે જ હું મારા સ્ટાફો પાસે, મારા સ્ટાફે તમે જુઓ ને, તમને કહું 24 વર્ષની ગર્લ્સ, 24 વર્ષના છોકરાઓ 100 કરોડના પ્રોજેક્ટ પૂરા કરે. આજે 24 વર્ષનો છોકરો યા તો કોઈ એજ્યુકેશન ફિલ્ડમાં છે કે ભણતો હશે, યા તો કોઈ બીજી ફિલ્ડમાં. મારે ત્યાં 24 વર્ષના છોકરીઓ જે મારું ફેમિલી છે એ 100 કરોડના પ્રોજેક્ટ પૂરા કરે. એ 24 વર્ષનો વ્યક્તિ 50 લાખ 70 લાખ કરોડની પ્રોપર્ટીઓ પ્રેઝન્ટ કરે અને વેચીને એનું કલેક્શન કરે, દસ્તાવેજ. એની ઉંમર આ જ છે. તમે વિચાર કરો કે એ વ્યક્તિઓની સેલેરી એમ કે એના જે પેરેન્ટ્સ છે ને એ 25 30 વર્ષ મહેનત કરી, ત્યારે અહીંયા તો ફાધર છે એ 35,000 40,000 સેલેરીએ પહોંચ્યા હોય. આ વ્યક્તિએ 20-21 વર્ષે આ ફિલ્ડને ચૂઝ કરી, મારી કંપનીમાં જોઈન્ટ થયા, 2-3 વર્ષ થયા, અને એના કરતાં પણ વધારે કમાય છે. એ લોકોને 2 લાખ રૂપિયા બોનસ મળ્યું. પપ્પાને એક સેલેરી મળી. પપ્પાનો 35,000 પગાર હતો તો શેઠે એમ કીધું કે લે એક પગાર બોનસ. અને આનો 50,000 પગાર હતો, 4 પગાર, 2 લાખ રૂપિયા બોનસ પ્લસ 50, 2.5 લાખ લઈ ગયા. અને દીકરીઓ ત્યારે એ પ્રાઉડ જે એના પેરેન્ટ્સને ફીલ થાય કે નહીં મારું બાળક આટલું આગળ છે. બસ એ કરવાનું છે આપણે એ નથી કરવાનું કે હું 30 વર્ષથી ટિફિનના ડબલા લઈને ગયો અને અહીંયા જ પગ્યો. આપણે આ કરવાનું છે. આપણે લોકોમાં પાવર એ ભરવાનો છે, સાચી દિશા એ બતાવવાની છે, અને કઈ રીતે જીવન જીવવું, કેવું જીવવું, અને કોને કેટલું મદદરૂપ થવું એ શીખવાડવાનું છે. નાઇસ. મજા આવી આજના પોડકાસ્ટમાં. બસ બહુ સરસ છે. મને મજા આવે છે. સવાલો તમારા એવા હોય ને એટલે મને જેથી એમ ટર્ન લાગે એમ. બહુ સરસ છે. પોડકાસ્ટના થોડા અમારે અંત તરફ જવું છે ભલે કે એક લીડર કેવો હોવો જોઈએ? લીડર તો હું સાચું કહું ને તો એવો હોવો જોઈએ કે જે એની ફેમિલી છે, જે એની ટીમ છે, એ ટીમ છે ને તો જ લીડર છે. જી. એ ટીમના સપના કઈ રીતે પૂરા કરવા એની પાછળ જો ધ્યાન આપે ને તો એની લીડરશિપ પૂરી થઈ ગઈ. સાચો લીડર કોને કહેવાય? કે એ એની ટીમના સપના પૂરા કરશે ને તો એનું તો ઓટોમેટિક થઈ જવાનું છે. આ બધી મોટિવેશનલ સ્ક્રિપ્ટો તો આવે જ તે, પણ એકચ્યુઅલમાં જ્યારે પ્રેક્ટિકલ કરવાનું થાય ને તો હું પોતે કરું છું.
હું કોઈ બી મોટિવેશનલને સાંભળું તો સાંભળીને એને ખાલી કાઢી નથી નાખતો, ખાલી હું સાંભળતા એપ્લાય નથી. કરું છું. યસ, હું એપ્લાય કરું છું. મેં જે હું કહું છું ને કે મારી ટીમના સપનાઓ પૂરા કરવા માટે હું મહેનત કરું છું, તો એટલા માટે જ કરું છું. બાકી મારે જીવન જીવવા માટે 2 પ્રોજેક્ટની જ જરૂર છે. એટલે એક લીડર એવો હોવો જોઈએ કે એની સાથે જે જોડાયેલી ટીમ છે એને સાથે લઈને ચાલે, એને ઇક્વલ સમજે. એક લીડર એવો હોવો જોઈએ કે એના સ્ટાફને કોઈ પણ દિવસ કેબિનમાં હોય ને તો નોક ન કરવું પડે, સીધો અંદર એન્ટ્રી કરે. એક લીડર એવો હોવો જોઈએ કે ગમે ત્યારે કદાચ ચા ટેબલ પર આવે અને ટીપું પડે ને તો ટીમ કરતાં પહેલાં સાફ કરી નાખે, કારણ કે ત્યારે એ લીડર છે. અને લીડરની લીડરશિપ અને લીડરની જેટલી પણ ઇન્કમ અને જેટલો પણ પ્રોફિટ છે ને એ ભૂલવું ન પડે કે એના ટીમથી જ છે. એકલો તો ક્યાં સુધી પહોંચે? મારા 30 પ્રોજેક્ટો છે, હું કદાચ 30 કરોડ રૂપિયા કમાઈશ તો હું એકલો કમાવાનો છું? મારા 150 જણા છે એટલે હું કમાઉં છું. અને એના સપનાની માટે હું દોડું ને એટલે મારા ઓટોમેટિક પૂરા થઈ જાય. કારણ કે કોઈકના ને કોઈકના, અને એ લોકોના સપના તો બહુ નાના હોય. આપણા તો કદાચ લીડર છે એટલે મોટા હોય, પણ એ લોકોના તો બહુ નાના હોય. મારો સ્ટાફ છે, જે મોટિવેશનલમાં બધા લોકો કેમ, મારો સ્ટાફ છે એ કોઈ પણ સારી 10 લાખ 15 લાખની 4 વ્હીલ લે તો હું જેગવારે પહોંચું. મારો સ્ટાફ જેથી જેગવાર લે તેથી હું પ્લેન લઈ લઉં. એટલે મારે એના જેગવાર માટે દોડવાનું છે ને પ્લેન ઓટોમેટિક આવી જવાનું છે. કેમ કે એ લોકો તો બિચારા 10,000 20,000 50,000 લાખ 2 લાખ 5 લાખની એ લોકોની ક્ષમતા હોય કે મારે મહિને 5 લાખ કમાવા છે. તો જ્યારે આપણી ટીમ મહિને 5 લાખ કમાતી હોય ને તો લીડર મહિને 50 લાખ કમાતો હોય. એટલે એના સપનાની વાવેતરની જે જમીન છે એનું આપણે સારામાં સારું ખાતર બનવાનું છે. એટલે જો વૃક્ષ નહીં પણ વટવૃક્ષ બનશે. યસ 100%ની વાત છે, 100%. અને એ જ હોવું જોઈએ, એ જ હોવું જોઈએ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને આ ફિલ્ડમાં જેટલા અત્યારે લોકો આવા માંગતા હોય ને ખાસ કરીને એવો એક યુવા વર્ગ છે જેમને પોડકાસ્ટ સાંભળ્યા પછી ક્યાં તો એમના મનમાં પહેલેથી વિચારે છે કે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે, એવા જેટલા પણ લોકો છે એમને તમે શું કહેવા માગો છો? જેટલા પણ લોકો એવું વિચારી રહ્યા છે કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, બરાબર, તો એ લોકોએ છે ને જલ્દી એટલે કે દિવાળી પછી તરત જ ચાલુ કરી દેવું જોઈએ. અને જે લોકોને એવો વિચાર આવે છે કે આમાં કેમ થશે કે કેમ વધવું જોઈએ, તો હું કહું છું કે દુનિયાની બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. અને વિચાર આવ્યો ને તો તમે એમ સમજો કે રિયલમાં કે ઘરે લક્ષ્મીનો આ ધનતેરસ છે એટલે ઘરે લક્ષ્મીજીના પગલાં પડી ગયા. આજે વિચાર આવે તોય ભલે અને પહેલાં આવતો હોય તોય ભલે, શરૂઆત કરો. હું ગેરંટી તો નથી આપતો પણ હું તમને કહું છું દુનિયાની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી છે રિયલ એસ્ટેટમાં. અને એકવાર આનો પૈસો જો તમારા ખીચાની અંદર આવી ગયો ને એટલે દુનિયામાં બધું જ ભૂલી જાઓ. હું તમને એક નાનકડો એવો એક્ઝામ્પલ આપું. આજના જનરેશનમાં સુરતમાં ભાડે પ્રોપર્ટી લેવા જવી હોય ને તોય તે એક ભાડું દલાલી આપવી પડે છે, ગમે એ તમે કમાતા હો, બરાબર. તમે તમારા બિઝનેસમાં એકવાર ટ્રાય કરી લેજો કે કોઈ પણ 2-4 વ્યક્તિઓને ભાડે મકાન જોતું હોય અને કોઈકને આપવું હોય, એની તમે બ્રોકરેજ કરશો ને તોય તે મહિને લાખ રૂપિયા કમાશો. એકદમ ઇઝી ટુ મૂવ. અને જેટલા પણ લોકોને આ ફિલ્ડની અંદર આવવું છે, વિચાર કરી રહ્યા છે, યા તો એ નવો વિચાર વ્યક્ત કરે છે પોડકાસ્ટ સાંભળ્યા પછી, મારો કોન્ટેક્ટ કરજો. હું તમને 110% હેલ્પફુલ થઈશ. અને મારી બહુ મોટી કંપની છે અને બહુ સારી કંપની છે અને બધી જ રીતે એવું નહીં, અને પૈસાની કોઈ જરૂર નથી તમને આગળ વધારવા માટે. હું તમને આપીશ, ખાલી તમારી સ્કિલને કઈ રીતે ડેવલપ કરવી અને કઈ રીતે આગળ વધવું રિયલ એસ્ટેટમાં એ હું તમને શીખવાડીશ. અને પ્લસ નહીં આવડતું હોય ને તોય ધક્કો મારીને હું તમને લઈ જઈશ આ ફિલ્ડ તરફ આગળ. કારણ કે જો હું કરી શકતો ને તો આ દુનિયાની અંદર બધા જ લોકો કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ પાસે હું તમને પૈસા આપીશ, તમારા જોતા નથી, સમજ્યા? એટલે ખાલી એકવાર મારો કોન્ટેક્ટ કરજો કે મારી કંપનીનો કોન્ટેક્ટ કરજો. તમને એમ લાગશે કે મજા આવી ગઈ. અને તમે, હું ખોટું નથી કહેતો, કોઈ પણ ફિલ્ડમાં હોવ અને ત્યાંથી જો કદાચ કંટાળી ગયા હોવ અને તમને એમ લાગતું હોય કે હવે કંઈક ચેન્જ કરવું છે તો એકવાર મને મળો અને ઓફિસ ઉપર આવીને આપણે મિટિંગ કરો. તમને એમ લાગશે કે રિયલ એસ્ટેટ જ બેસ્ટ છે. કારણ કે રિયલ એસ્ટેટ, સાચું એસેટ જ રિયલ એ છે. એમ તમે વાત તો કરી, હા, હવે બધાને આવશે મેસેજ, એ ભલે આવે, ભલે નંબર આપો. અરે તમે એ કહી દો કે કઈ જગ્યાએ કરવું હવે કોન્ટેક્ટ. મોટા વરાછા લજામણી ચોક MBC મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં 1st ફ્લોર ઉપર અમારી ઓફિસ છે. સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ, ત્યાં અમારી ઓફિસ છે. અને લગભગ હું તમને ગમે ત્યાં મળી જ જઈશ રસ્તામાં. અને અમારો કોન્ટેક્ટ નંબર છે એ 82 385 82385. ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો. કોઈ વેબસાઇટનું નામ કહી દો એટલે સૌથી વધારે. સહજાનંદ GOC
008@gmail.com. મને પર્સનલી બહુ બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું, ખાસ કરીને આ ફિલ્ડનું, અને બહુ સારી સારી વાતો થઈ, જેથી કરીને આ પોડકાસ્ટ જ્યારે આવશે ત્યારે લોકોને ઘણું બધું તો શીખવા મળશે, એ ગેરંટી છે. તો તમે પહેલાં તો આવ્યા, એટલો સમય ફાળવ્યો, થેન્ક યુ. એટલે મારા વતી, મારી ટીમ વતી ને વોઇસ ઓફ યોર્સ અને યોર્સ ટીમ વતી તમને ઘણી 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 શુભકામનાઓ કે તમે પ્રત્યોત્તર આ ફિલ્ડમાં મસ્ત અને મસ્ત પ્રગતિ કરતા રહો અને તમારા વિચારો થકી આવીને આવી રીતે તમે બધાને મદદ કરતા રહો, એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.